તમે ફરવા નહીં ગયા? અચ્છા, સરસ, કઈ વાંધો નહીં. આપણે ફરવાનું ગોઠવીએ, આપણે એવું લાગે છે. ઓકે, આપણે ગોઠવ ખાલી એ આપણે ફરવાને આપણે ફરવું જોઈએ ને, આપણે ગોઠવી નાખીએ આપણે. ચાલો, કઈ નહીં જોઈએ. ચાલો, પિયુષભાઈ, નિકુલભાઈ સોલંકી, અજીત, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ચાલો, નિકુલભાઈ ઉનાગર, ગુડ મોર્નિંગ. કાલે અમે ઓનલાઈન આવી શક્યા નહોતા કારણ કે આ વિસ્તારમાં છે ને કંઈક જીટીપીએલ ને શું છે આપણું, આ જીટીપીએલનું નેટ બંધ હતું. જીટીપીએલનું કંઈ નેટ બંધ હતું. લેક્ચર તો લીધો જ છે ઓફલાઈન, અમારે એ તો લેક્ચર લીધો હતો, પણ ઓનલાઈન લેક્ચર કાલે થઈ ગયું બંધ, મિસ થઈ ગયું. કંઈ નહીં, કાલે સાયન્સ હતું, કઈ વાંધો, તમે ગમે ત્યારે ભણી જશું. ત્યારે આગળ જવા દે. કાલે નેટ બંધ હતું એટલા માટે આપણે કાલે આવી શક્યા નહોતા. રવિભાઈ, વિપુલભાઈ, લાલજીભાઈ, આ લાલજી બીજો લાગે, આ લાલો અલગ છે, લાલજી અલગ છે. ભાઈ ચાલો, હર્ષ, જૈનમભાઈ, વાઘેલા દર્શન, રોજકા આવી ગયું ભાઈ. ચાલો, જય દ્વારકાધીશ, જય ગુડ મોર્નિંગ, જય ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. ચાલો, ભૌતિક સાટિયા, ચાલો વાંધો. ચાલો, બધાને ઓનલાઈન બધાને ગુડ મોર્નિંગ. યુગભાઈ ગુડ મોર્નિંગ બધાને કહી દઉં છું. હવે ભણાવવાનું ચાલુ કરીએ, ટાઈમ ના બગાડતા. આજે આપણે એક્ઝામ પણ છે એટલે ફટાફટ આ જિલ્લો પતાવી અને એક્ઝામ લેવાના છે. પણ અરવલ્લી જિલ્લો છે ને એ નાનો છે. મને એવું લાગે છે કે લગભગ અડધો કલાકમાં પતી જશે, પણ કંઈ કહેવાય ને, આ તો આપણે ચાલુ કરીએ પછી ક્યાં જાય કોને ખબર. ઓકે, કઈ વાંધો નહીં, સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો, ગુજરાતના જિલ્લામાં તમારા સૌનું બધાનું હાર્દિક સ્વાગત છે, ઓનલાઈન ઓફલાઈન બધા લોકોનું. ઓકે ભાવેશભાઈ, ચાલો. તો કોઈ પણ જિલ્લો ભણાવતા પહેલા આપણે એ જિલ્લો છે એની બોર્ડર એ ક્યાં ક્યાં લાગે છે જોઈએ છે આપણે. અથવા એ જિલ્લો જો નવો બન્યો હોય તો ક્યારે બન્યો હોય એ પણ આપણે જોઈએ છીએ. ગુજરાતની સ્થાપના જ્યારે 1 મે 60 થાય છે ત્યારે ગુજરાતમાં ટોટલ જિલ્લા 17 હતા. અત્યારે 17 નથી. કેટલા છે? 150 જિલ્લા છે. કેટલા જિલ્લા છે? ના, 33. જોજો, 150 ના કહેતા. ઉત્તર પ્રદેશમાં એટલા નથી. આપણા ગુજરાતમાં જિલ્લા કેટલા છે? 33. આખા ભારતમાં સૌથી વધારે વસ્તી ક્યાં? ઉત્તર પ્રદેશમાં છે. અને ઉત્તર પ્રદેશમાં 150 જિલ્લા નથી. ત્યાં જિલ્લા કેટલા હશે ઉત્તર પ્રદેશમાં? ઓકે, નહીં પૂછ્યા પણ ખાલી જાણકારી માટે. ઓકે, ઉત્તર પ્રદેશમાં લગભગ છે ને 75 જિલ્લા છે. મને તો વિચાર આવ્યો, સારું જિલ્લા ત્યાં ભણાવતા હોય ઉત્તર પ્રદેશમાં તો 2 મહિના જિલ્લામાં જ જાય. 75 લેક્ચર એટલે વિચારો 2 મહિના ને 2.5 મહિના જાય. 2.5 મહિના જિલ્લા ગોખો જ કરો ધ્યાન. ઓકે, તો સારું 33 છે આપણે, વાંધો નહીં. ચાલો, તો 33 જિલ્લામાં 17 જિલ્લા હતા. એ 17 જિલ્લાની અંદર છે ને ભાઈ આ જિલ્લો નહોતો. કયો? અરવલ્લી નહોતો. અરવલ્લી જિલ્લો છે એ ક્યારે બને છે? 2013માં. 2013માં નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા. અને એમને ખબર હતી કે આવતા વર્ષે આપણું શું કહેવાય પ્રમોશન થવાનું છે, સીએમમાંથી પીએમ થવાનું છે. કે છેલ્લે આ બધા છોકરાઓ ગોખતા અને તૈયારી ભલે કરતા એ કે બધા યાદ કરે મને કે ગુજરાતના એકમાત્ર મુખ્યમંત્રી એમણે 1 નહીં 2 નહીં 3 નહીં, એક સાથે 7 જિલ્લા બનાવ્યા. એક સાથે 7 જિલ્લા. જાઓ મિત્રો, ભાઈઓ અને બહેનો, ગોખો. ઓકે, અને મોઢે કરો, ધ્યાન રાખજો. તો એ જે 7 જિલ્લા હતા એ 7 જિલ્લામાંથી એક જિલ્લો કયો છે? અરવલ્લી. બાકીના 6 જિલ્લા કયા છે એ અત્યારે હું નથી કહેતો. કેમ? ખોટું એના ચક્કરમાં ભૂલી જવું આપણે. તો જે ચાલે એનું જ વાત કરજો. લગ્ન હોય એના ગીત ગવાય, તો જે જિલ્લો ચાલે એની વાત કરે ને, બીજા જિલ્લા શું કરો ખોલી વાત કરીએ આપણે. તો બાકીના જિલ્લા જ્યારે આવે ત્યારે આપણે ચર્ચા કરી લઈશું. તો અત્યારે આપણે ચાલુ કરવાનો જિલ્લો કયો છે? તો નામ છે અરવલ્લી. તો આ ગુજરાત છે આછું પાતળું કાચું કાચું, અને એની અંદર તમે જોવા જાવ તો અરવલ્લી છે ને એ આ સાઈડમાં છે. અને અરવલ્લી જે નામ પડ્યું છે એ નામ પર્વતમાળા પરથી. અરવલ્લી પર્વતમાળા, કોઈ પણ નામ પાડ્યું હશે એની પાસે કંઈક લોજિક હશે, કે નદી હોય, કાં એને બહુ ફેમસ સિટી હોય, વગેરે વગેરે હોઈ શકે. તો આમાં અરવલ્લી પર્વતમાળા છે. તો અરવલ્લી પર્વતમાળા છે અને નામ પરથી એક જિલ્લો બને છે, નામ છે અરવલ્લી જિલ્લો. અને અરવલ્લી જિલ્લો છે એ જિલ્લો સાબરકાંઠામાંથી બનાવવામાં આવ્યો છે. સૌથી પ્રશ્ન મોસ્ટ ટાઈમ તમારો તૈયાર થાય કે અરવલ્લી જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો? તો અરવલ્લી જિલ્લા ભણતા પહેલા તમને ખબર હોવી જોઈએ, ઉપર આપણે જિલ્લો ભણી ગયા. કયો ભણી ગયા આપણે? સાબરકાંઠા. એટલે કામ કરીએ, સાબરકાંઠાને આપણે થોડુંક ઝૂમ કરી વિચારો કે આપણો આ સાબરકાંઠા પહેલા અહીંયાથી લઈ અને સાબરકાંઠા તમારો આ રીતે હતું. કર્યું શું કે આપણે આ સાબરકાંઠા છે એમાંથી એક જિલ્લો અલગ કરી નાખ્યો, નામ આપી દીધું આપણે કયું? અરવલ્લી. તો અરવલ્લી જિલ્લો જ્યારે બનાવ્યો તો સ્વાભાવિક છે કયા જિલ્લામાંથી બનાવ્યો? તો સાબરકાંઠા. એટલે સ્વાભાવિક છે તમને એવું કે અરવલ્લી જિલ્લો છે એની સરહદ કયા કયા જિલ્લા સાથે લાગે છે, તો એમાં સાબરકાંઠા તો આવે જ તે. આ બેઝિક વસ્તુ કહેવાય. જો તમને ખબર ના હોય કે આ જિલ્લો અડે હે તો એનો મતલબ એવો થયો તમને ખબર જ નથી કે અરવલ્લી જિલ્લો છે ને એ કયા જિલ્લામાંથી બન્યો, એવું થયું. આ તો યાદ રાખજો, અરવલ્લી જિલ્લો છે એ કયા જિલ્લામાંથી બને છે? સાબરકાંઠામાંથી. તો એ બેઝિક નોલેજ કહેવાય ને. અને જે જિલ્લામાંથી બને તો એમાંથી મતલબ હોય જ છે. અને એક જ જિલ્લો એવો છે અરવલ્લી. આખા ગુજરાતમાં એક જ જિલ્લો એવો અરવલ્લી છે કે જેનું નામ પર્વતમાળા ઉપરથી છે. બાકી વિચારો બીજા ક્યાં છે પર્વતમાળા? અરવલ્લી પર્વતમાળા, વિંધ્યાચલ પર્વતમાળા, સહ્યાદ્રી પર્વતમાળા. તો આ એક જ પણ એવું છે કે શું કહેવાય? હા, ગાંધીનગર પણ આવશે. ના ભાઈ ના, ગાંધીનગર નહીં આવે. ગાંધીનગર નહીં આવે.
એક જ જિલ્લો આવશે કયો ભાઈ? તો સાબરકાંઠા. ઓકે, હા, કયા કયા જિલ્લા અડે પછી વાત કરીએ, પણ સવાલ પૂછે કે ભાઈ અરવલ્લી જિલ્લો છે એ કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો? તો નામ છે સાબરકાંઠા. તો સાબરકાંઠામાંથી બનાવવામાં આવે છે મતલબ કયો જિલ્લો? અરવલ્લી. ચાલો, અરવલ્લી જઈને બીજા કયા જિલ્લા ટચ થશે? ઓકે, તો આ બાજુ એક જિલ્લો આવે છે એને કહેવાય છે મહીસાગર. જોજો, અરવલ્લી જિલ્લાને કયા કયા જિલ્લાની બોર્ડર લાગે છે એ આપણે જોઈ રહ્યા છીએ. તો ઉપર કયો આવે છે? સાબરકાંઠા. નીચે શું આવે છે? મહીસાગર. આ બાજુ આવે છે તો ખેડા. જો આ મહીસાગર છે એને નીચે તમને જિલ્લો દેખાશે, નામ છે ખેડા. અને અહીંયા જે આવે છે એને કહેવાય છે ગાંધીનગર. શું આવે છે ભાઈ? ગાંધીનગર. જો ગાંધીનગર અહીંયા દેખાય તમને. જો તો 4 જિલ્લાની સરહદ તમારે આવશે. હા, સરહદની વાત કરીએ આપણે તો સરહદ તમારે 4 જિલ્લા આવશે. પણ એવો પ્રશ્ન પૂછાય કે અરવલ્લી જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો? પણ આન્સર શું આવશે? સાબરકાંઠા. એટલે 4 ઓર સે ઘેર લે તુમકો, 4 ઓર સે ઘેર લે, 4 જિલ્લા ગોખી નાખો. હા, એક બાજુ બાકી રહી ગઈ. તો અહીંયા શું છે? તો અહીંયા એક રાજ્ય છે મિત્રો. અને રાજ્ય કયું છે? રંગીલા, રાજસ્થાન. ક્યાં દેખાય તમારો? અહીંયા. તો રાજસ્થાનની સરહદ 6 જિલ્લા સાથે અડશે. પહેલું તમારે આવશે ને કહેવાય કચ્છ, પછી બનાસકાંઠા, પછી સાબરકાંઠા, પછી અરવલ્લી, પછી મહીસાગર અને પછી છેલ્લે આવશે દાહોદ. તો જ્યારે મહીસાગર ભણાવું, દાહોદ ભણાવું ત્યારે ચર્ચા આપણે એ વખતે કરી લઈશું. ઓકે, તો અહીંયા આપણે જોશું મહીસાગર. એ જો કયા કયા જિલ્લા ટચ તમારા થઈ. જો તો પહેલો જિલ્લો કયો છે? નામ છે ને કહેવાય સાબરકાંઠા. ઓકે, આ તમારું દેખાય ને કહેવાય સાબરકાંઠા. અહીંયા તમારો જિલ્લો આવીને કહેવાય છે મહીસાગર. અહીંયા આવીને કહેવાય છે ખેડા. આ છે આપણું ગાંધીનગર. અને આ બાજુ જે રાજ્ય છે એને કહેવાય છે રાજસ્થાન. આટલા જે જિલ્લા છે એની સરહદ આપણે મતલબ લાગી ગઈ ક્યાં? અરવલ્લી. એટલે આ રીતે યાદ રાખો. જો એક આ રીતે યાદ રાખો, આ રીતે યાદ રાખો. જો અરવલ્લી છે ને એ શેમાં જ બન્યું? એટલે આ યાદ રહી જાય સાબરકાંઠા. અને નીચે જે જિલ્લો કયો છે? મહીસાગર. 2 તો યાદ રહી જાય. આ બાજુ સાબરકાંઠા, આ બાજુ મહીસાગર. 2 થઈ ગયા. બાકીના 2 તમારે સેટ કરવાના છે. એક છે ગાંધીનગર, એક છે ખેડા. એક્ઝેક્ટ જોવું હોય તો આ રહ્યું પરફેક્ટ પ્રમાણિત માપ સાથેનો આપેલો આ છે. પેલું કેવું હતું? આશરે આપણે સાસરે ગયા. આ પરફેક્ટ છે. ઓકે, તો આ તમે જો. તો અહીંયા તમને રાજ્ય દેખાય, નામ છે રાજસ્થાન. જો આ જિલ્લો છે એને કયા કયા જિલ્લાની બોર્ડર લાગશે? તો અહીંયા જે દેખાય છે એને કહેવાય સાબરકાંઠા. આ દેખાયને કહેવાય છે ગાંધીનગર. આ દેખાયને કહેવાય છે ખેડા. અને આ દેખાયને કહેવાય છે મહીસાગર. તો 4 જિલ્લા તમારે યાદ રાખવાના છે. રાજસ્થાન યાદ રાખવાનું છે. આટલું તમારે યાદ રાખવું. તમારી સરહદ છે ને આવડી ગઈ. અરવલ્લીમાં કેટલા જિલ્લા ટચ થાય આપણે જોઈ લીધા. ક્લિયર કટ. હવે જો અરવલ્લીમાં કયા કયા તાલુકા આવેલા છે? તો જિલ્લો બન્યો ક્યારે? 2013. સીએમ કોણ હતા? નરેન્દ્ર મોદી સાહેબ. અત્યારે સીએમ કોણ છે? બહુ અઘરો સવાલ પૂછી નાખ્યો. ભૂપેન્દ્રભાઈ પટેલ. ધ્યાન આપજો. અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ ક્યાં છે? વડાપ્રધાન. ઉપર, ઘણા કે ઉપર છે. ઉપર એટલે ઉપર દિલ્હી બાજુ. ઉપર એટલે ત્યાં અત્યારે દિલ્હી બાજુ. ચાલો, હવે આ જે અરવલ્લી છે એની અંદર તમારા તાલુકા છે ને 6 જેવા તાલુકા છે. તો 6 તાલુકા આપણે મોઢે કરવાના છે. પ્રેમથી મોઢે કરો કે જબરજસ્ત મોઢે તો કરવાના જ છે. 6 તાલુકા છે. ઓકે, 253 તાલુકાને આવડત કઈ નહીં, પણ ધીમે ધીમે જિલ્લા વાઇઝ તાલુકા મોઢે કરશો તમને આવડી જશે. જે જિલ્લો ભણો એ તાલુકા મોઢે કરવાના, બાકી તમે છોડો. ચાલો, તો પહેલા તો અરવલ્લી છે ને એ અરવલ્લીમાં અરવલ્લી તાલુકો જ નથી. સાંભળજો, આવું થાય. અરવલ્લી તાલુકો ક્યાં આવેલો છે? ગુજરાતમાં છે જ નહીં. યાદ રાખજો, ગુજરાતમાં અરવલ્લી તાલુકો જ નથી. જિલ્લો અરવલ્લી છે, અરવલ્લી પર્વતમાળા છે, પણ અરવલ્લી તાલુકો મતલબમાં છે જ નહીં. એનું જે હેડક્વાર્ટર છે એ તાલુકો છે. અને તાલુકા નામ શું છે? મોડાસા. કહેવાય મોડાયા. હમણાં આની તમને સ્પીચ આપીશ. હમણાં શું કે આની ભાષા તમને કહીશ. ગુજરાતના બધે ખૂણાની તમને હું કહેવાય ડેમો આપીશ કેવી ભાષા ક્યાં બોલે છે. ઓકે, અને સરસ ભાષા બોલે આ લોકો. એકદમ મીઠી ભાષા બોલે, એકદમ ઝાટકા લાગે ને એવી ભાષા બોલે છે. અને અલગ જ લેંગ્વેજનો લહેકો છે. આપણે દરેક લેંગ્વેજનો ડેમો આપશું. આપણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત નહીં આપીએ. દક્ષિણ ગુજરાત નહીં, સુરતી નહીં. સુરતી યાર શરૂઆતમાં જ ખતરનાક બોલે. એટલે સુરતીમાં અડધું કહેશો, અડધું નહીં કહેશો. સુરતીની વાત ના થાય. ચાલો, પાછા જે આપણે તો એક તાલુકો કયો આવે છે? મોડાસા. અત્યારે બહુ જ વરસાદ પડે છે. મેઘોરેજ સારું છે, નામ છે મેઘરજ. અને પછી તમારું જે આવે છે ને કહેવાય છે માલપુર. જો આ 3 છે ને મવાળા. તમારા 6 માંથી 3 તો કેવા છે? મવાળા. હવે અરવલ્લી જિલ્લો છે એનું હેડક્વાર્ટર કયું છે? મોડાસા. કે મોડું થઈ ગયું, મોડા થઈ ગયા, મોડા આવ્યા મોડા, તો નામ છે મોડાસા. મોડા થઈ ગયા તમારે. ચાલો, અને પછી તમારે આવીને કહેવાય છે મેઘરજ, પછી માલપુર. 3 થઈ ગયા. ચાલો, હવે માલ એટલે પૈસા ને કહેવાય ધન. તો આને કહેવાય છે ધનસુરા. પૈસા છે તો ધન છે. ઓકે, અને આ જિલ્લો છે ને તમે એકદમ બોર્ડર ઉપર છે. કે મતલબ આદિવાસી વસ્તી વધારે છે, ભીલ જાતિ વધારે છે. ભીલ, તો ભીલ યાદ રાખો. તો ભીલ પરથી ગોખી નાખો ભીલોડા. એક તાલુકા છે ત્યાં નામ છે ભીલોડા. ખબર શામળાજી મંદિર તમે સાંભળ્યું હશે?
અરવલ્લી પર્વત શામળાજી મંદિર. મંદિર શામળાજી કોનું છે? ગણપતિ બાપાનું. કોનું મંદિર છે? શિવાજી મહારાજ. ભાઈ શિવાજી મહારાજ નથી. અહીંયા તમારે આવશે વાસજો કૃષ્ણ આવે. બોલો ક્યાં શિવાજી પહોંચ કરી દીધા? ધ્યાન રાખજો, અહીંયા રાખજો. આવશે કૃષ્ણ ભગવાન આવશે. તો એ શામળાજી તમારે આવશે ભિલોડામાં. ઓકે. અને એક તાલુકો તમારે બાકી રહ્યો છે, એને કહેવામાં આવે છે કયો? તો લઈ લે આપણે તો બાયડ. એક તાલુકોનું નામ છે બાયડ. જો આ 6 તાલુકા બધાએ મોઢે બોલવાના છે. ઓકે, બધા તાલુકા આપણે મોઢે બોલવાના છે. એકવાર રિપીટ કરીએ. અને 6 તાલુકા કંઈ ના કહેવાય. તો બનાસકાંઠામાં 14 તાલુકા મોઢે કરી નાખી. આ તો કંઈ ના કહેવાય, આ તો આમાં ઉડે. આ તો આવડી જાય. ઓકે, આ તો તમને બહુ ઇઝી લાગે પણ કંઈ વાંધો નહીં. પણ મને વિશ્વાસ નહીં તમને આવડતું એટલે હું પૂછી લઈશ. ઓકે, 6 તાલુકા રિપીટ કરીએ આપણે. પેલું કયું છે? મોડાસા. બીજું આવે છે મેઘરજ. પછી છે માલપુર. માલપુઆ કે આવે ને, બિહાર વાળા વધારે ખાય. પેલું માલપુડા. માલપુડા બહુ ખાય લોકો. યુપી બિહારમાં આવે ને માલપુડા ખાવાના આવે, એક વેરાયટી આવે ખાવાની. ઓકે, એ માલપુરા આ છે માલપુર. ઓકે, માલુ નહીં હો. હા, માલુ પુરાઈ ગયો. જો તો આ ગોખી નાખ માલુ ગયો. માલુપુર પાણીપુર જો લાગે માલપુર. ઓકે, તો આપણે તો ગોખી નાખ માલપુર. ઓકે, પૈસા છે માલ, તો પૈસા જો ધનસુરા. જો ધનસુરા અને ધન બીજું આવશે. બીજું કઈ ધન છે? ધનસુરા છે. હા, ધાનેર અલગ છે આ ધન. હા, ઓકે, ધ્યાન ઓકે. પછી આવે છે ધનસુરા. પછી આવે છે ભીલ ઉપરથી ભિલોડા. ભીલની વસ્તી વધારે છે. ને એક આવે છે બાયડ. ઓકે, તો 6 તાલુકા બોલવાનું ટ્રાય કરશે. તમારામાંથી કોણ ટ્રાય કરશે? અચ્છા, બધામાં આવડશે. ઓનલાઈન મિત્રો તમે ફટાફટ લખી નાખજો. ફટાફટ 6 જિલ્લા. ઓકે, તાલુકા લખી નાખજો. અને આપણે આમાંથી કોઈને પૂછી લઈએ. આપણે પહેલા તાલુકા બતાવી દઈએ. મેપમાં ક્યાં છે? મેપમાં બતાવી દઈએ આપણે. ચાલો, આ તાલુકો, આ જિલ્લો કયો છે? અરવલ્લી. અરવલ્લી તમે જુઓ, અહીંયા આવીને કહેવાય છે ભિલોડા. એકદમ શું કહેવાય કે ત્યાં મતલબમાં જંગલ બાજુ છે, ભીલ વસ્તી વધારે છે, નામ છે ભિલોડા. ચાલો, આ બાજુ જો અરવલ્લી જિલ્લાનું નામ તાલુકો કોઈ નથી. હેડક્વાર્ટર એરું આ છે. મુખ્ય મથક કયું છે? મોડાસા. હેડક્વાર્ટર મોડાસા એરું દેખાય તમને. એ દેખાને કહેવાય છે મેઘરજ. આ છે માલપુર. અહીંયા છે ધનસુરા. અહીંયા આવે છે બાયડ. ક્લિયર કટ? તો 6 તાલુકા બોલવાનું ટ્રાય કરશે. લઈ લઈએ આપણે તમારામાંથી. આ બાજુ તમારું નામ શું ભાઈ? આપણે હા, યોગેશભાઈ તમે બોલો. જો ધાનેરા, ધનસુરા અને ધાનપુર મિક્સ થઈ જાય. ધાનેરા બનાસકાંઠામાં, ધાનપુર અહીંયા. અને જો તમને એવું કે શું ધનસુરા અને બીજું કયું આવે છે? ધાનપુર. ધનસુરા અને ધાનપુર મિક્સ ના કરતા. ઓકે, ધાનપુર તો ઓકે, ધ્યાન. ચાલો પાછા આવી છે. હવે આ બાજુ બોલશે લીલી. આપણે આ બાજુ આવે છે. બોલો ભાઈ. ધનસુરા. હા, વેરી ગુડ. બેનો માથે ટ્રાય કરશે. લઈએ આપણે. બોલો બેન. ઓકે, વેરી ગુડ. ચાલો, હવે આપણે મતલબમાં જવાનું છે ને મુખ્ય મથકમાં. અને મુખ્ય મથક કયું છે? નામ છે મોડાસા. મોડાસા કરતાં વધારે ફેમસ અહીંયા હોય ને તો નામ શું છે? શામળાજી છે. ઓકે, હવે આ જિલ્લાની તમે વાત કરી. આ જિલ્લાની જે ભાષા સાંભળશો ને, હું પહેલાં ગાંધીનગર 2014માં ગાંધીનગર ગયો હતો. 2013માં નોકરી કરતો હતો. નોકરી છોડીને ગાંધીનગર ગયો હતો. ત્યાં ભણાવતો 2 વર્ષ ભણાવી, 2014-15. તો બધાની ભાષા આપણે સાંભળી. સૌરાષ્ટ્રની સાંભળી, પછી ઉત્તર ગુજરાતની સાંભળી. આ ઉત્તર ગુજરાતમાં જ આવે. પણ આમની ભાષા તમે સાંભળો ને તો તમને થોડુંક એવું લાગે કે આમ કેમ લેહકા લેતા એવું લાગે. અંદર છે ને કેમ અંદરથી આમ કરંટ આવતો લેહકા લેતા એવું. આપણે દરેક ભાષાની વાત કરશું એટલે કોઈ દિલ પર લેતા નહીં. ઓકે, સૌરાષ્ટ્ર પણ લઈએ. હા, કચ્છ નહીં બોલીએ, કચ્છી આપણને આવડતી નથી. ઓકે, ચરોતરી, ઉત્તર મેહોણ આ બધું જોજો. હવે પહેલી વાર મેં સાંભળી આમની ભાષા. આ લોકો જે અરવલ્લી બાજુ છે, અરવલ્લી બાજુના છે, સાબરકાંઠા બાજુના છે, તો આમની ભાષા છે ને એ થોડીક મને આમ અલગ લાગી. હવે જો કે આપણી ભાષા એમને અલગ લાગે, બહાર ગમે બોલી બદલાય, સ્વાભાવિક છે. સુરતી ભાષા ગણતા જ નથી એ લોકો, ગાળમાં ગણે. સુરતી ભાષા જ નહીં ગણતા. એ લોકો જેવું કે આપણે, હું કે તમને કહું, હું કે આપણને સુરતીના શું કે પછી વાત કરું, પણ પહેલાં આપણે એમની વાત કરીએ. ધ્યાન રાખજો. કે તો આ જે ભાષા તમે વાપરશો આપણે કેવી રીતે બોલજો. ઉત્તર ગુજરાતમાં કેવું છે? ચાને ચો કે, પાણીને પોણી કે, પાણી પીવું છે, હેડો ચો, એ બધું બોલે. હવે આ લોકો બોલે એવું જ તે, પણ અલગ લહેકામ બોલે. એ લોકો જે ફ્રિકવન્સી તમે જુઓ ને, એની ફ્રિકવન્સીમાં તમને લહેકો દેખાશે. વિચારો આવું તમે કહેતા હોય કે ભાઈ હું સવારે ઉઠીને બસમાં આવતો હતો, બસમાં આવીને સ્ટેશને ઉતર્યો, અને સ્ટેશને ઉતરી અને ત્યાં ગાંધીનગર ગયો. અથવા આપણે કે હિંમતનગરથી નીકળ્યો અને બસમાં બેઠો અને ગાંધીનગર ગયો અને મતલબ પહોંચ્યો. આપણે આવું સિમ્પલ બોલી નાખીએ. એ લોકો અલગ લહેકામ બોલશે, અલગ લહેકામ. જોજો શું કહે ખબર?
સવારે ઉઠ્યો ને મારે મોડું જ થઈ ગયું. મેં ગાંધીનગરથી બસ પકડી ગાંધીનગર ગયો ને પછી મારે ત્યાં ગયો ખબર પડે મોડું થઈ ગયું. મારા બાપાને ફોન આવ્યો, કીધું કે ક્યાં છે પછી બીજું કે ગાંધીનગર પહોંચ્યો. ગાંધીનગરથી પહોંચીને તમને ફોન કરી ખબર પડી કાલે હું તમારે આવે છે. એટલે એ જે બોલે ને તો આપણે એટલે એવું લાગે કે સારું આ લે કે ને ગાંધીનગર ગયો તો મને ખબર પડી. મારા બાપાને કીધું મેં આવો પણ ના આવ્યા. એટલે આપણે કેવું ને ગાડી ભરેલી હતી. આપણે શું કહીએ ખબર, ગાડી ભરેલી છે. આપણે શું કરીએ, ગાડી એકદમ ભરેલી છે એવું ને કે ગાડી ભરેલી છે, ગાડી ભરેલી છે, લગ્નમાં જવું, ઢેપા બેપા ખાવા તમારે આવું છે, લગ્નમાં જવાનું છે આપણે. તો આજે બોલે ને તારો હું તો પેલા સાંભળ્યું આમ કેમ બોલે, કેમ ઝાટકા લે. આપણે કેમ ગાડી ભરેલી છે ભાઈ, જગ્યા મળી જ નહીં, ઊભા પહોંચો ગાંધીનગર, ખબર પડે કે ત્યાં ક્લાસ ચાલુ થઈ ગયા. એટલે એ જે બોલે થોડુંક એવું લાગશે કે લેક આવી જો આ વાત કર્યું કોને આ બાજુનું કે ઉત્તર ગુજરાત તમને ખબર છે કે સૌરાષ્ટ્રની વાત જ ના થાય. હે લાલા ક્યાં જવું છે, હાલ તો તાર બા બરકે. હું તો બરકે એટલે હું જાણો છું, તાર બા બરકે હાલ તો હાલ તો જલ્દી હાલ તો તાર બા બરકે એ કે બરકે એટલે હું બરકે એટલે બોલાવે. હાલ તો આપણે સાવી કે હટાણું કરવા જવું, હટાણું કરવા ક્યાં જવું છે, હટાણું કરવા જવું. હવે હટાણું આપણે આવ્યું લાગે અથાણું હશે, અથાણું નહીં, હટાણું એટલે શોપિંગ. શોપિંગ હટાણું કહેવાય. તમે સૌરાષ્ટ્રમાં જો હટાણું કહેશે, હટાણું એટલે શું, અથાણું નહીં શોપિંગ. તમારે કહેવાનું ચાલો ડીમાર્ટમાં શું કરવા, હટાણું કરવા. એટલે આ ડીમાર્ટમાં શોપિંગ અને હટાણું કહેજો, હટાણું ઓકે. અને પછી તમે આ બધું જો ને આ બધું થોડુંક આ બાજુ તમે જામનગર બાજુ એ આ બહુ બોલે કદના. શું બોલે કદના, કદના માનતો જ નથી, કદનો બહુ બોલે કદનો. એ કદના સાને આવે કદના કા કેમ છે જો, એટલે કદનો બોલે. અને આ બધું તમે જાઓ ને સુરનગર બાજુ એ શું બોલશે વધારે, હે બોલે. હું હે શું છે, હું હે આવું હે ખાધું હે પીવું હે હું હે જો એ વધારે હું બોલે, હે વધારો હે, હું હે વધારો હે. અને આ બધું શું બોલે, શું છ બોલે શું છે ઓકે. અને ચરોતરમાં જાઓ ને તો એમ જ કહે છે પેલા હેડને શું કહેવાય, એટલે છે ને છાની માની હેડ આ બહુ બોલે જો, છાની માની. એ ભાઈને પણ એવું જ કહે છાની માની. શું કહે છાની માની, આપણે છાનો માનો કહેવાય, છાની માની હેડ ઓકે ચરોતરી. અને સુરતી ઓ બાપા, સુરતી તો છે ને જો એ લોકો આ લોકો છે ને આ સૌરાષ્ટ્રવાળા બધા એ આપણને છે ને તોતડા કે સુરતી શું કે તોતડા છે કે તોતડા કે જો તોતડા. કારણ કે જો એ તલવાનો તવ જગ્યા ત કે તપેલી ને ટોપેલી, હે ટોપેલી કે ઓકે. અને જ્યાં મતલબ શું આવે ર આવે અળ આવે તો ત્યાં લગભગ એ શું કહેવાય છે, મને ર ને અળ કહે છે. આપણે કે ને દરિયો દરિયા કાણે, હે દરિયો. અને કે ટોપેલી હે ટોપેલી ઓકે. અને બાપા શું કે ડોહો તારો ડોહો, હે તારી પોરી, હે તારો પોયરો જો. એટલે શું કહેવાય અળ એટલે આ શું, એટલે જો બહાર ગમે બોલી બદલાય, તમે ત્યાં જ અલગ લાગે છો. એટલે કઈ વાંધો નહીં, પણ આ છે આપણું રંગીલું ગુજરાત, વિવિધતામાં એકતા. આટલી બધી બોલી છે પણ આપણે વટથી છે ગુજરાતી ભાઈ. જે હોય આપણે જ્યાં હોય અત્યારે ક્યાં છે ગુજરાતી ઓકે. ચાલો પાછા આવી જાય કે હતા ક્યાં આપણે મોડાસા. આવું બધું બહુ મજા સાંભળવાની, આ બધું ભણવામાં ધ્યાન આપો. ચલો અહીંયા જો આપણે મોડાસામાં છીએ. તો મોડાસાની અંદર તમારો સવાલ કયા પૂછાય, તો સૌથી પહેલા તો કઈ નદીના કિનારે મોડાસા આવેલું છે, માઝૂમ. શું નામ છે, માઝૂમ. પહેલા તો પ્રશ્ન પૂછાય મોડાસા શું છે ભાઈ, હેડક્વાર્ટર. અરવલ્લી જિલ્લાનું વડુ મથક કયું છે, નામ છે મોડાસા. અને મોડાસા છે એનું પ્રાચીન નામ છે મહુડાસુ. મહુડાસુ પણ કહેવાય અથવા મોહડક વાસક પણ કહેવાય. તમને ઓપ્શનમાં ગમે તે આપશે જો, મોહડક વાસક અથવા મહુડાસુ. જો ડાસુ નહીં એક જ મૂકા, ડાચું ફેરવી નાખાય, ડાસુ અલગ આવે જો. તો નામ છે ડાસુ. તારું ડાસુ અંબાને રાખજે કે ડાચું જો. તો નામ છે મહુડાસુ. નદી કઈ છે, નામ છે માઝૂમ. શું કહેવામાં આવે છે, માઝૂમ. મેસો નહીં આવે, માઝૂમ આવશે, કોઈ મેસો લખે છે કઈ વાંધો. ચાલો પાછા આવી જાય આપણે. તો નામ છે માઝૂમ છે. ખબર પેલું આ મોંજુલિકા ઊંજુલિકા આ બધી બહેનો હતી, એ બધી ઉપર જઈને પાછી આવી ઓકે. તો ધ્યાન રાખજો, નામ છે માઝૂમ નદીના કિનારે આ છે મોડાસા. અચ્છા, મોડાસાની સ્થાપના કરી કોણે, રાજા છે નામ છે બટદ. જોજો એક સમયનું રાજા બટદ નું મહુડાસુ, એટલે હાલનું શું કહેવાય છે, મોડાસા જવું તમારે આવું છે ભાઈ, મારે મોડાસા જવું છે ઓકે. તો નામ છે બટડ. બટક નહીં, શું બટડ. આપણે ગોખી નાખવાનું બટક, કેમ બટક આવડતું હોય બટક પરથી બટડ. એટલે એક સમયના રાજા એટલે બટડનું માઝૂમ નદીના કિનારે મહુડાસુ, એટલે હાલનું શું કહેવાય છે, મોડાસા. જે હેડક્વાર્ટર છે, મુખ્ય મથક છે, કોનું મુખ્ય મથક છે, અરવલ્લી જિલ્લાનું વડુ મથક મોડાસા. અને એક્ઝામમાં તમને એવા જ સવાલ પૂછાશે કે જેનું વડુ મથક છે ને એના નામ પરથી ના હોય. તમને સુરતનું અમદાવાદનું કોઈ દિવસ ના પૂછાય, એમ ખબર જ છે કે સુરતનું સુરત જ છે, અમદાવાદ છે. એવા જિલ્લા પૂછશે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંગ,
આ એવા જિલ્લા છે કે જેનું હેડક્વાર્ટર એના જિલ્લા પરથી નથી, પણ કેવું છે ત્યાં ઓકે ચાલ. તો યાદ રાખજો, માઝૂમ નદી છે, રાજા બટોદનું મહુડાસુ એટલે હાલનું કહેવાય છે મોડાસા. ત્યાં એક વાવ આવેલી છે, એ વાવને કહેવાય છે હીરુ વાવ. કઈ વાવ? હીરુ. હીરા ઠાકોરની બેન હીરુ. ઓકે, હીરા પર હીરુ. જો તો હીરુ વાવ આવેલી છે. બીજી એક છે નાની મોટી વણઝારી વાવ પણ છે, વણઝારી વાવ કહેવાય છે. બહુ ફેમસ નહીં, પણ એકવાર જોઈ લેવું. તમે નાના મોટા ખૂણામાંથી પ્રશ્ન પૂછો, જોઈ લેવું આપણે. હીરુ વાવ છે, વણઝારી વાવ તમને મોડાસામાં જોવા મળશે. મોડાસા હેડક્વાર્ટર કોનું છે? અરવલ્લી જિલ્લાનું. કઈ નદીના કિનારે છે? માઝૂમ. હવે માઝૂમ બંધ પૂછાય તો જિલ્લો કયો તમારો? અરવલ્લી. અરવલ્લીની અંદર મોડાસા જે કિનારે હોય તો સ્વાભાવિક છે કે જે ડેમ બનાવી ડેમ તમારું ત્યાં જ હોય. આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, બીજું તમે ત્યાં જશો મોડાસા એટલે ત્યાં છે ને બે નદી છે, જો મેસો અને ઝુમ્મર. આગળ આવશે મેસો આવશે સામ્રાજ્યમાં, તો ખાસ જોજો. એક નદી બહુ ફેમસ છે મેસો, આના કિનારે જ આપણું કયું છે? સામ્રાજ્ય. બીજી એક નદી આવે છે ઝુમ્મર, નદી છે ઝુમ્મર. એવું કહેવાય છે મેસો અને ઝુમ્મરના કિનારે એક પ્લેસ છે, અને એ જે પ્લેસ છે નામ છે એનું મહાદેવ બાકરોલ. શું નામ છે? મહાદેવ બાકરોલ. ખૂણામાંથી કાઢેલો કૃષ્ણ, કદાચ ખૂણામાંથી જાય તો આ સવાલ નીકળી શકે. મહાદેવ બાકરોલ છે, ત્યાં મોહનદાસ કરમચંદની સમાધિ આવેલી છે. બોલો લ્યો, આવો સવાલ પૂછ્યો હોય, મહાત્મા ગાંધીની સમાધિ ક્યાં આવેલી છે? દિલ્હી. હા, દિલ્હી જ છે. યાદ રાખજો, મહાત્મા ગાંધીની સમાધિ દિલ્હીમાં છે. ઓપ્શન દિલ્હી હોય જ નહીં. ઓપ્શન આપે મહાદેવ બાકરોલ, પછી બારડોલી બાકરોલ. વિચાર પછી તમે બીજા કંઈ વ્યારા બાકરોલ આપી કંઈ આપી દીધા નજો, તો પ્લેસ ગોખી નાખજો. મહાદેવ ધામ છે, મહાદેવ બાકરોલ છે, અને મહાદેવ બાકરોલ છે ત્યાં મોહનદાસ કરમચંદ ગાંધી. ઓળખો ને મહાત્મા ગાંધીને? ઓળખો ને? દરેકના ઘરમાં આમનો ફોટો હોય. ભગવાન ભલે અલગ અલગ હોય આપણા, ગમે ધર્મના તમે હોય, ગમે જગ્યા, ગમે માતાને પૂજતા હોય, ગમે માતા પિતાને પૂજતા હોય, પણ દરેકના ઘરમાં આમનો ફોટો હોય ને હોય. દિવાલ પર ના હોય ક્યાં પણ ખીચામાં હોય, પણ હોય તો ખરો જ. કે મહાત્મા ગાંધી એ મસ્ત સ્માઈલ આવે. જો તો મોહનદાસ કરમચંદ ગાંધી એ તો છે. અચ્છા, તો મોહનદાસ કરમચંદ ગાંધી છે એની વાત નીકળી છે, તો થોડીક વાત આપણે કરી જ નાખીએ. મહાત્મા ગાંધીની સમાધિ ક્યાં છે? જેને આવડતું કહી શકે સમાધિ ક્યાં છે? ક્યાં છે? દિલ્હી. અચ્છા, રાજઘાટ તો નામ છે. ઓકે, સરસ. ચાલો તો કામ કરીએ, સમાધિ વાળું પતાવી દઈએ, સમાધિમાં આવી જઈએ. ચાલો ભાઈ, સમાધિમાં જુઓ. તો દિવસ છે કયો ખબર? 30 જાન્યુઆરી. સાલ કઈ છે? 1948. બાપુની સમાધિ બનતા પહેલા બાપુને ઉડાડવા પડશે ને, એટલે બાપુનું અવસાન થાય સમાધિ બને ને, ધ્યાન રાખજો. તો મહાત્મા ગાંધી ને ક્યારે એમનું અવસાન ક્યારે થયું? જો તો 30 જાન્યુઆરી 48ના રોજ તમને ખબર હોય એક વ્યક્તિએ ગોળી મારેલી. કોને ગોળી મારી? માલુભાઈ મીર. ના, જાણો, જેને ગોળી મારી છે નામ છે નથુરામ ગોડસે. વિચારો, જેને ગોળી મારી છે ને એ માણસ પણ ફેમસ થઈ ગયો. એટલે તમે એવાને ગોળી મારો તમે ફેમસ થાવ, એવું ના કરતા. વાંધો ને, જોઈને વાત છે. જો તો નથુરામ ગોડસે 30 જાન્યુઆરી રોજ 48ના રોજ બાપુને ગોળી મારેલી. અચ્છા, બાપુને જ્યાં ગોળી મારેલી એ જે પ્લેસ છે એ પ્લેસને કહેવાય છે બિરલા ભવન. સમજો, એ જે ભવન છે એ ભવનનું નામ છે બિરલા ભવન. ટાટા બિરલા. ઓકે, બિરલા ભવન છે. અચ્છા, બિરલા ભવન છે, ત્યાં બાપુને નથુરામ ગોડસે કેટલી ગોળી મારેલી? બધું યાદ રાખજો, કેટલી ગોળી મારેલી? 1, 2, 3 કે 16? યાદ રાખજો, બાપુને 3 ગોળી મારેલી. હા, હોય મેગઝીન ખાલી કરી નાખે. ના, યાદ રાખજો, 3 ગોળી મારી અને બાપુને હત્યા કરી અને બાપુ શહીદ થયા. બિરલા ભવન અત્યારે છે ને એ બિરલા ભવન નામ છે, એટલે બિરલા ભવન તો છે જ, પણ ત્યાં મહાત્મા ગાંધીનું શું કહેવાય સમાધિ બનાવી છે, અને એ સમાધિ છે, એ સમાધિ નામ છે રાજઘાટ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એવું કહેતો હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે ને, એમણે એને ચોપડીમાં લખ્યું છે કે આવનારી પેઢી કદાચ શાયદ વિશ્વાસ નહીં કરે કે આવો હાડ પિંજરવાળો માણસ આ દેશમાં થઈ ગયો, કે આ પૃથ્વી પર થઈ ગયો. આવું આ સ્ટેટમેન્ટ કોનું છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈન કોણ છે? મજૂર નથી. આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક કે મજૂર હતું કે ના? આલ્બર્ટ આઇન્સ્ટાઈન દુનિયામાં સૌથી જે હોશિયાર વ્યક્તિ કહેવાય ને એમાં સમાવેશ થાય આલ્બર્ટ આઇન્સ્ટાઈન. E = mc², જે સાપેક્ષવાદનો સિદ્ધાંત જેણે આપ્યો છે. યહૂદી, જન્મથી યહૂદી, ઇઝરાયલમાં શું કહેવાય જન્મ થયેલો, ત્યાં જર્મનીમાં યહૂદી, અને અમેરિકાનું પછી નાગરિકત્વ લીધેલું, અને બહુ સરસ સિદ્ધાંત આપ્યો સાપેક્ષવાદનું. અને આઇન્સ્ટાઈન એવું કહેતો હોય, જે વિશ્વનો સૌથી પ્રસિદ્ધ સાયન્ટિસ્ટ, કે આવનારી પેઢી માનશે ને કે આવો હાડ પિંજરો માણસ આ દુનિયામાં થઈ ગયો. એ માણસ છે મોહનદાસ કરમચંદ ગાંધી. અને નથુરામ ગોડસે કેમ ગોળી મારી એના પર ઇતિહાસમાં વાત કરે. અત્યારે નહીં વાત કરું. અત્યારે જો વાત કરવા ચાલુ કરીશ, સ્ટોરી ચાલુ થશે ને તો અરવલ્લી સાઈડમાં પડ્યો રહે. આપણો જે મેન જિલ્લો સાઈડમાં રહે, શું કહેવાય કે ઇતિહાસ ચાલુ થાય, તો એ કોઈક દિવસ આપણે આવે ત્યારે વાત કરશું. ઓકે, તો વાત તમારી એ છે. ઓકે, અત્યારે મતલબમાં જે બિરલા ભવન છે ત્યાં સમાધિ નામ છે રાજઘાટ. અચ્છા,
કોઈ મને કહેશે ભારતમાં 30 જાન્યુઆરી દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે 30 જાન્યુઆરી? આવડતું કહી શકે છે? તમે ભારતના છો ને બધા કે રશિયાવાળા હો? 30 જાન્યુઆરી ખબર નહીં? ઓકે, ઓનલાઈન આવડતું તમે કરજો. યાદ રહો, 30 જાન્યુઆરી ભારતમાં ઉજવાય છે શહીદ દિવસ. લે સાહેબ, અમે તો એવું વાંચ્યું છે 23 માર્ચ આવે. 23 માર્ચ આવે. ઓકે, યાદ રહો. તો યાદ રહેજો, આ દિવસ કયો છે? મતલબ એને કહેવાય છે શહીદ દિવસ. શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અચ્છા, તો તમને ખબર હોય તો 30 માર્ચ ખબર છે? તમારે જેવા એકદમ યંગ મેન एकदम स्माइल साथे सर फरोसे की तमन्ना अब हमारे दिल में है, आम कहता हसता चेहरा भारत माता की जय वंदे मातरम नारा साथे हूँ कहवा हसता मोढे फांसडे पर चढ़ी गया के कोण था? माजे चढ़ी गया एक 3 व्यक्ति. અને 3 વ્યક્તિ કોણ છે? ભગતસિંહ, એક છે સુખદેવ અને હવે છે રાજગુરુ. એમને ફાંસી ક્યારે આપવામાં આવી ખબર? 23 માર્ચ. સાલ કઈ છે? વેરી ગુડ, 1931. જો 1931 અને 23 માર્ચના દિવસે આ 3 જે આપણા યુવાનો કહેવાય જેમને ફાંસી આપવામાં આવી, એ 23 માર્ચ છે એને પણ ભારતમાં શહીદ દિવસ ઉજવવામાં આવે છે. કારણ કે શહીદ થઈ ગયા આપણા યુવાનો કોઈ પણ સ્વાર્થ વગર રસ્તા માટે અને માતૃભૂમિની સેવા માટે. ઓકે, એવું નહીં કે બીજો કોઈ ક્રાઇમ, માતૃભૂમિ પર સેવા માટે. તો હવે તમને સવાલ થાય, સાહેબ 23 માર્ચ યાદ રાખવાનું કે 30 જાન્યુઆરી યાદ રાખવાનું? બે યાદ રાખવાનું. આપણો જન્મ જ યાદ રાખવો છે ભાઈ વિપુલ, આપણો જન્મ જ યાદ રાખજો. તો બંને ઓપ્શન નહીં હોય, ચિંતા કરતા. જો બંને ઓપ્શન નહીં હોય, 23 માર્ચ કે 30 જાન્યુઆરી, બેમાંથી તમારે એક દિવસ આવશે. તો 30 જાન્યુઆરી પણ શહીદ દિવસ છે અને 23 માર્ચ પણ શહીદ દિવસ છે. તમને સવાલ થાય તો સાહેબ આમાંથી બે દિવસ થોડા ઉજવાય ને? જે લોકો ગાંધી બાપુને વધારે માનતા હોય આ ઉજવે, જે તમારે જો ક્રાંતિકારી હોય આ ઉજવે. પણ બેન માન આપજો, આપણે બેન માન આપવાનું એવું નહીં. બંને વ્યક્તિ પોતાની જગ્યાએ રાઈટ જ છે. ઘણા લોકો છે મહાત્મા ગાંધીને કે આ ટકલાએ આમ કર્યું કે આ પથ્થારી ફેરવી દેશ નહીં કે આને આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. ભાઈ પેલા મહાત્મા ગાંધી ભણજો. હું જ્યારે ભારતનો ઇતિહાસ ભણાવું ને ત્યારે મહાત્મા ગાંધી ભણશું આપણે. પછી તમારે જે કેવું કહેજો, એકવાર વ્યક્તિને જાણી અને ભણી અને પછી તમારે જે કેવું કહેજો ત્યારે તમને ખબર પડશે કે ઓહો આપણે બહુ અજ્ઞાન છે. એટલે આપણે બે વ્યક્તિને હું કે માન રસ્તા દરેકના અલગ અલગ છે, દરેક રસ્તા અલગ છે, પણ દરેકના મનમાં કપટ નથી, દેશ ભાવના છે. દેશ માટે કંઈ કરી છૂટવું છે એવા વ્યક્તિ છે. અને બીજાને બોલતા પહેલા આપણે શું કર્યું? આપણે શું કર્યું? તમે એક પણ એવું કામ કહો કે જેણે દેશ માટે કંઈ કર્યું, વિચારો દેશ માટે આપણે શું કર્યું. હાડું એ સર્વે કરો તો ખબર પડે કે હાડું આપણે ખાલી જન્મ લીધું એ જ તે આ દેશમાં આપણે આવી બીજું કર્યું આ દેશ માટે. વિચારો, કારણ કે આ દેશમાં જન્મ લીધું એટલે આ દેશનું ભાગ્ય ખુલી ગયું કે ના, ભાગ્ય બરબાદ થઈ ગયું ભાઈ. તો ધ્યાન રાખજો. તો તમે શું કર્યું પહેલાં વિચારો. કોઈ બોલતા પહેલાં આપણે શું કરીએ વિચારજો, પછી બીજાને કંઈક કહેવાનું. ચાલો પાછા આવી જાય આપણે. જો તો બિરલા ભવન છે, મહાત્મા ગાંધીનું ત્યાં અવસાન થયેલું. અચ્છા, સાંજે બાપુ પ્રાર્થના કરવા આવતા. બાપુને કહી દીધું કહે છે ને ભાઈ તમને ભાઈ ખતરો તો છે જીવનો. બાપુ કે રામ રાખે ને કોણ ચાખી, જે થાય કે પ્રભુની ઈચ્છા હરી ઈચ્છા જ્યારે આપણને લઈ લે આપણને શું વાંધો. કે સાંજે 5:15 સાંજે 5 વાગ્યા નથુરામ ગુડસે મસ્ત નાસ્તો બસો કરીને આવ્યા. ઓકે, 5 વાગ્યા ટાઈમે નાસ્તાનો ટાઈમ જ કહેવાય ને, મસ્ત ચા પાણી શું કહેવાય કે મમરા ખાઈ. અને સાંજે એમાં એવું કહેવામાં આવે છે કે સાંજે મતલબમાં શું કહેવાય 5:15 આસપાસ નથુરામ ગુડસે પહેલાં બાપુનું દર્શન કર્યું. બાપુ આમ પગે લાગે અને પછી ગોળી મારી દે છે. અને બાપુ એ કયા દિવસે બાપુનું અવસાન થયેલું એ દિવસ કયો દિવસ હતો? સોમવાર, મંગળવાર, એ બીજું કઈ નહીં. અને તિથિ બોલે કે કારતક સુદ પૂનમી કે દિવસ બોલો દિવસ. તમને ખબર જ નહીં ખરેખર કે તમે મારી જોડે મજાક નહીં કરતા જ તમે? તમને ખબર નહીં બાપુ ક્યારે અવસાન પામ્યા? બોલો લ્યો. સોમવાર કે ઓકે વાંધો. વિચારો આપણા રાષ્ટ્રપિતા, વિચારો આપણા રાષ્ટ્રપિતા, ધ્યાન રાખજો. એ દિવસ હતો કયો ખબર? જુમ્માનો દિવસ. કયો દિવસ? જુમ્માનો, શુક્રવાર. યાદ રાખજો. બાપુ શું કહેવાય કે જુમ્માને શું કહેવાય? નમાજ પડવા, એવું નહીં. જો તો શુક્રવાર યાદ રાખજો. શુક્રવાર દિવસ ગોખી નાખજો. શુક્રવાર સાંજે 5 વાગ્યાનો ટાઈમ. અને બાપુ રોજ પ્રાર્થના કરતા, બાપુ રોજ સાંજનો ટાઈમ થાય એટલે પ્રાર્થના કરતા. આપણે હાંજ પડે પાણીપુરી ખાવા જોઈએ. વિચારો, આ મહાન વ્યક્તિને આપણમાં આટલો ફરક. આપણે સાંજે 5 સાડા 5 થાય ને પાણીપુરી લારી 10ની બનાવે, બીજી 2 કોરી ખાતા આવીએ આપણે. અને તો કે ચૂરમો ધ્યાન રાખજો. વિચાર, આપણે મતલબ 5 વાગે પાણીપુરી ખાવા છે અને બાપુ 5 વાગે પ્રાર્થના કરતા. વિચારો, આપણી અને આમની વચ્ચે આટલો જ ફરક. ઓકે, તમે આ બધા મહાપુરુષ કહેવાય.
આપણે ખાલી પુરુષ કહેવાય. ઓકે, તો ધ્યાન રાખજો. ઓકે, તો પ્રાર્થના કરવા જતા હતા ત્યાં આપણે બિરલા ભવન, અને ત્યાં બાપુને ગોળી મારી બાપુનું અવસાન થયું. એ દિવસ શુક્રવાર છે અને બાપુના છેલ્લા શબ્દો હતા હે રામ કઈ બાપુ મતલબ એટલે હે રામ કહીને બાપુ જાય. 48માં અવસાન થયું. એટલે 30 જાન્યુઆરી શું કહેવાય? શહીદ દિવસ. અને 23 માર્ચ છે એ ભગતસિંહ સુખદેવ રાજગુરુને ફાંસી આપેલી, એટલે 23 માર્ચને પણ શહીદ દિવસ કહેવાય. અને બાપુનો જન્મ દિવસ છે ને 2 ઓક્ટોબર છે. અને એમને તો શું ભાઈ, આને કયા દિવસ ઉજવવામાં આવે છે 2 ઓક્ટોબર? એ કે સ્વચ્છતા દિવસ. અરે બાપા તમે બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ, બોલતા જ નહીં. એ કે સ્વચ્છતા દિવસ, સ્વચ્છતા દિવસ. વાહ, આ બધા ક્યાં હતા? આ બધા મને સારું આ ભાવમાં ભટકાઈ ગયા, બાકી રહી જાય આપણે ભટકા. તો ધ્યાન રાખજો 2 ઓક્ટોબર, ધ્યાન રાખજો. તમે રવા જ દો, હવે ફેંકા મારતા જ જ્યારે. તો 2 ઓક્ટોબર છે આંતરરાષ્ટ્રીય કહેવાય ને અહિંસા દિવસ. યાદ રાખજો, અહિંસા દિવસ 2 ઓક્ટોબર છે. બાપુ અહિંસાના પૂજારી હતા, એટલે બાપુનો જે જન્મદિવસ છે એને અહિંસા દિવસ. સારું કહી દીધું, બાકી ઘણા ફેંકા માગત ને. સારું કહી દીધું, બાકી ક્યાં લઈ જાય તમે. ધ્યાન રાખજો, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ છે 2 ઓક્ટોબર, એ ખાસ ગોખીને. ચાલો હવે આટલી વાત થઈ છે તો એક કામ કરો, દિલ્હીની અંદર જે સારા જે વખત સારા એટલે જે મહાન જે વડાપ્રધાન થઈ ગયા, તો જેટલાની પણ અગત્યની સમાધિ છે એ સમાધિ લઈ લઈએ આપણે. આજે સમાધિ લઈ લે. આપણને એક જ ખબર છે જેસલ તોરલની, જે કચ્છમાં આવી હતી. ક્યાં છે? અંજાર. આપણે ભણી ગયા કચ્છમાં, અંજારમાં જેસલ તોરલ ભણી ગયા. આજે બીજા જે અગત્યના વ્યક્તિઓ છે એની સમાધિ આપણે લઈ લઈએ. ચાલો તો પહેલા આપણે રાજઘાટ લઈ લઈએ. રાજઘાટ ખબર જ છે. રાજઘાટ કોણ છે? મોહનદાસ કરમચંદ ગાંધી. પછી આપણા દેશના પ્રથમ વડાપ્રધાન કોણ છે? નહેરુ સાહેબ. તો નહેરુ સાહેબની સમાધિ નામ શું છે? બસ નહેરુભાઈ. ચલો વાંધો નહીં. અહીંયા તમારે આવે છે નામ છે શાંતિઘાટ. જો શાંતિ વન અથવા શાંતિ ઘાટ બંને શબ્દ આપે છે. તો નામ છે જવાહરલાલ નહેરુ. તમે નોટ ડાઉન કરતા રહેજો કે આ જિલ્લામાં નથી, આ બધું જિલ્લામાં નથી. એટલે અમુક વસ્તુ કેવું જિલ્લા બહારની, મેં કીધું ને આપણે ગમે તે આવે અહીંયાથી, એટલે જેટલું આવે એટલે તમે શું કહેવાય, હા ઉપાડી લો, ઉપાડી લેજો જેટલું આવે એટલે. ઓકે, તો જવાહરલાલ નહેરુ સાહેબ છે, દેશના પહેલા પીએમ છે. એમની સમાધિ નામ શાંતિઘાટ. હું જ્યારે વડાપ્રધાન ભણાવીશ ત્યારે હું તમને કહીશ શાંતિઘાટ કહીશ. પણ કેવું મારો જીવ એવો છે ને આમ કે આમ જેટલું આવે ને આમ કહી દઈએ, આમ જેટલી વાર આવે એટલી કહે. 2 વાર 3 વાર 4 એક વાર સમય આવશે ને તમારા મગજમાં ફિટ થઈ જાય, અને તમારા મગજમાં ફિટ થઈ જાય અને તમારા હાથ પર આવી જાય અને ટીક કરી નાખો અને નોકરી મળી જાય, બસ એ જ અમારો ગોલ હોય. તમે ફેલ થયો અમારો ગોલ ના હોય. એવું ને સારું કે ફેલ થાય બીજી વાર આવે એવું ગોલ ના હોય. જોજો આવું કપટ ના હોય. તો યાદ રાખજો. તો નહેરુ સાહેબની સમાધિમાં શું આવશે? શાંતિઘાટ. ક્લિયર? હવે આપણે આવી જઈએ ક્યાં? સેકન્ડ વડાપ્રધાન આપણે જે છે કોણ છે? લાલ બહાદુર શાસ્ત્રી, બીજા વડાપ્રધાન. ઓકે, અમુક બીજા જ બોલે નરેન્દ્ર મોદી કહે છે. તો યાદ રાખજો લાલ બહાદુર શાસ્ત્રી. તો શાસ્ત્રી સાહેબ છે એમની સમાધિ નામ શું છે? લાલ બહાદુર શાસ્ત્રી ની સમાધિની નામ એ કે લાલ ઘાટ. એવું નહીં. તો લાલ બહાદુર શાસ્ત્રી છે એમની સમાધિ છે, યાદ રાખો, વિજય ઘાટ. અહીંયા શું આવશે? વિજય ઘાટ. કિસાન ઘાટ નહીં આવે. કિસાન ઘાટ છે ને ત્યાં આવશે ચૌધરી ચરણસિંહ. હા, આમ નારો આપેલો જય જવાન જય કિસાન, પણ કિસાન ઘાટ ઘણા આવું થઈ જાય. જો જય જવાન જય કિસાન નારો આપેલો લાલ બહાદુર શાસ્ત્રી, એવું લાગે આપણે કે એમની સમાધિ કિસાન ઘાટ. ના, તો કિસાન ઘાટ નથી, વિજય ઘાટ છે, વિજય ઘાટ. ચાલો પછી વડાપ્રધાન આવે છે કોણ? આપણે ઇન્દિરા ગાંધી. ત્રીજા, હા ઇન્દિરા ગાંધી. તો હા ઇન્દિરા ગાંધી છે, એમની જે સમાધિ સ્થળ છે નામ છે શક્તિઘાટ. બહુ મજબૂત પથ્થરથી બનાવ્યું છે. સ્પેશિયલ આંધ્રપ્રદેશ સાઉથમાંથી મોટી શિલા લાવવામાં આવી, પથ્થર બનાવ્યું અને મોટું આ રીતે પથ્થર છે. અને પછી એમાં નામ આપ્યું શક્તિ સ્થળ, કારણ કે શક્તિનું પ્રતીક. યાદ રાખજો. તો અહીંયા તમારે આવશે શક્તિઘાટ. શક્તિ સ્થળ બોલો. આમે તે બહેનો છે એ શક્તિના પૂજક કહેવાય કે ભાઈ શક્તિ તરીકે આપણે પૂજીએ છીએ. મા અંબે, માં આપણે કોઈ પણ માતાજી એ શક્તિ તરીકે માન આપી છે આપણે, દુર્ગા માં શક્તિ. તો શક્તિ સ્થળ કે શક્તિ ઘાટ, શક્તિ કપૂર નહીં, શક્તિ ઓખો, શક્તિ ઘાટ કે શક્તિ સ્થળ. શક્તિ તમારો શબ્દ આવે શક્તિ. ઓકે, ચાલો પછી મતલબ આપણે જોવા જઈએ તો બસ આટલા બહુ થઈ ગયા. પછી બીજા આવે જોઈએ, આવે લઈ લે. રાજીવ ગાંધી લઈ લઈએ. રાજીવ ગાંધી. મોરારજી દેસાઈ છે, મોરારજી દેસાઈ એમનું ગુજરાતમાં છે અભયઘાટ. ત્યાં નથી, ગાંધી દિલ્હીમાં નથી. એ અભયઘાટ આપણે અહીંયા જ છે, મતલબ ક્યાં? નર્મદાના આપણે નર્મદા અહીંયા આવશે અભયઘાટ. અહીંયા છે અમદાવાદમાં છે. ઓકે, ચાલો પછી આપણે રાજીવ ગાંધી આવી છે. રાજીવ ગાંધી છે એમની જે સમાધિ છે નામ શું છે? રાજીવ ગાંધી વીરભૂમિ. વીર જોજો, રાજીવ ગાંધી છે એમાં તમારો વીર ભૂમિ આવશે. એવું ને વીર ઘાટ ના કહેવાય, અમુક જગ્યાએ સેટ ના થાય ઘાટ. તો શું આ વીરભૂમિ? કારણ કે વીર શહીદ થઈ ગયા, કારણ કે એમને અવસાન થયેલું, કારણ કે એમને છે ને પેલા એલટીટી વાળા શું કે ઉડાડ નાખેલા, એ આપણે વાત કરશું. જો બધા પર હું વાત કરવા જઈશ ને તો અને આપણે છે ને વડાપ્રધાન પર સિરીઝ લાવવાના છે.
વડાપ્રધાન આખી વેબ સિરીઝ લાવવાના આપણે પોતે આખી મતલબ 15-20 કલાકની આખી સિરીઝ આવશે. એ આખું વડાપ્રધાન નહેરુ સાહેબથી લઈ અને નરેન્દ્ર મોદી સુધી આખી આપણે ચર્ચા કરશું જ્યારે ભણાવીએ ત્યારે. વડાપ્રધાન એ ક્યાં સંવિધાનમાં આવશે, બંધારણમાં અત્યારે આવી જાય. બસ પાછા આપણે હતા ક્યાં ખબર? જિલ્લામાં હતા. કયા જિલ્લામાં ખબર? અરવલ્લી જિલ્લામાં. બોલો, મહાત્મા ગાંધીની સમાધિમાં કેટલી સમાધિ આવી ગઈ. કારણ કે ભાઈ તું ઓછું રાખ, અમે પોતે સમાધિ લઈ લેવું, તો ધ્યાન રાખજો. તો રિપીટ કરીએ ચાલો. તો મોહનદાસ કરમચંદ ગાંધી સમાધિ શું નામ છે? રાજઘાટ. પછી જવાહરલાલ નહેરુ સાહેબમાં છે શાંતિઘાટ. પછી લાલ બહાદુર શાસ્ત્રીમાં છે વિજયઘાટ. પછી ઇન્દિરા ગાંધીમાં આવે છે શક્તિ સ્થળ. અને રાજીવ ગાંધીમાં આવે છે. આ બધી સમાધિ દિલ્હીમાં છે. અને બીજી સમાધિ જોવો કે ના જાઓ, પણ જે પણ કોઈ પણ વ્યક્તિ બહારથી આવે ને, કોઈ પણ વડાપ્રધાન બીજા દેશના કોઈ પણ આવે તો એકવાર મહાત્મા ગાંધીની રાજઘાટ સમાધિ ત્યાં તો જાય જ. કારણ કે ગાંધી બાપુ એટલે ગાંધી બાપુ કહેવાય, એમની વાત ના થાય. ઓકે, ડીપમાં ત્યારે ચર્ચા આપણે કરશું. ચાલો આટલું કરશું. એટલે અહીંયા તમારું મહાદેવ બાકરોલ યાદ રાખજો. મેન વસ્તુ તમારો આ છે ભાઈ, મહાદેવ બાકરોલ છે ત્યાં સમાધિ છે. મહાત્મા ગાંધીની સમાધિ તમારે ત્યાં આવેલી છે, યાદ રાખજો. ક્લિયર કટ. ચાલો હવે આપણે ખાસ આવી ક્યાં? શામળાજી. અગત્યનો જો આ જે જિલ્લો છે એમાં સૌથી વધારે સવાલ તમને જે પૂછવાના છે એ સવાલ તમારા આવશે શામળાજી. એમાંથી સૌથી આઈએમપી સવાલ શામળાજી. ઓકે, શામળાજી મોસ્ટ આઈએમપી છે. કેમ? તો શામળાજી છે ને ભાઈ, એક તો સરસ મંદિર છે, પ્રાચીન ચાલુક્ય શૈલીમાં છે, કઈ નદીના કિનારે, મંદિર કોનું છે, વગેરે વગેરે વગેરે. અને ત્યાં મેળો ભરાય છે. અને એ જે મેળો છે એ આખા ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે. અને આદિવાસી સમાજ માટે સૌથી મોટો મેળો છે. અને મેળો આવે એટલે આપણે હરખાઈ જ જઈએ. કેમ? મેળા મજા આવે, નાસ્તો કરવાનો, ફરવાનો, એ ચગડોળ આજે મજા આવે. જો તો મેળો છે. ઓકે, અને આવું જોઈએ, પ્રસંગો તો આવા જ જોઈએ. મેળા છે આ બધું કેવું આપણા જીવનમાં શું કહેવાય, ઉમંગ, ઉત્સાહ, મજા આવે. રૂટીન લાઈફ રોજ આપણે લેક્ચર ભરી રોજ ભણતા હોય, એમાં મહિનો 2 મહિનો આવા પ્રસંગ આવે ને, ફેસ્ટિવલ, મજા આવે, ફ્રેશ થઈ જાય આપણે. એટલે ખરેખર આ બધું છે ને ભાઈ, આપણું આ મેળામાં ઘણા બોલો, આમાં મેળામાં ના જાય, નહીં જવાનું કે બહુ હોય કે પબ્લિક હોય તો મેળામાં પબ્લિક જ હોય, મકોડા થોડા હોય. ઓકે, માણસો જ હોય કે જો, એટલે ભાઈ માણસ એ બાર શું પહેલાં અત્યારે તો બધું આપણે આ બધું મનોરંજન માટે બધી વસ્તુ છે. પણ એ વખતે સમાજ જો, એ વખતનો જે સમાજ છે એ વખતે મેળા છે એ લોકો ભેગા થાય, બધું શું કહેવાય મતલબમાં ઓળખાણ કાઢે, ભેગા થાય. અને એક શું કહેવાય કે માધ્યમ કેવું કે માણસો આવે, ફેસ્ટિવલ ઉજવે, મતલબ મેળામાં જે પણ જો એટલે ખરીદી કરે એટલું એક પ્રકારનું ફ્રેશ થઈ જાય. જો મેળા ઉત્સાહ આનંદથી ભરેલા હોય તો મેળો આવે છે. ચાલો તો ચાલુ કરીએ શામળાજી. જો તો શામળાજી જે મેળો છે, શામળાજી મતલબ મંદિર છે, પહેલાં તો કોનું છે? કૃષ્ણ ભગવાનનું. વાસુદેવ કૃષ્ણ છે એમની મૂર્તિ આવેલી છે. પણ આ મૂર્તિની વિશેષતા છે, જનરલી કૃષ્ણ ભગવાન હાથમાં શું હોય? ચક્ર. કયું ચક્ર? સુદર્શન. કે ને કાપી નાખા, નામ લેતો નહીં જો, એટલે ચક્ર છે, સુદર્શન. ચક્ર કઈ સુદર્શન હોય. પણ અહીંયા જે મંદિર છે અને આમાં જે મૂર્તિ છે એમાં કૃષ્ણ ભગવાન હાથમાં ચક્ર નથી, એમના હાથમાં ગદા છે. 4 હાથ છે. હા, ખરેખર ગદા છે. કારણ કે સાહેબ ગદા તો પેલા હનુમાનજી પાસે હોય ને, આ કૃષ્ણ ભગવાન કહેવાય. એ ગમે ત્યારે ગમે ધારણ કરી લે, પર્વતે ધારણ કરી લે ભાઈ. મલ્ટીટાસ્કિંગ પર્સનાલિટી કહેવાય ભાઈ. કૃષ્ણ ભગવાન ગમે તે ભાઈ, તો કે ગમે તે જો. એટલે કૃષ્ણ ભગવાન યાદ રાખજો. તો આમના 4 હાથ છે, એમાં એક હાથની અંદર શું કહેવાય? ગદા ધારણ કરેલી છે. હવે તમને શામળાજી ખબર હોય અને પ્રશ્ન ટ્વિસ્ટ કરી નાખીએ, ગદાધર પુરી કોને કહેવાય? તો એ કે પુરી જો ખબર છે, ઓરિસ્સામાં જગન્નાથ પુરી છે એક. આવું થાય. જો પ્રશ્ન કેવું, તમે સીધું ગોખી નાખે ને તો આવડી જાય, શામળાજી અહીંયા છે. પણ એવું પૂછી નાખે ને કે કયા મંદિરને ગદાધર પુરી કહેવાય છે, હમણાં જ ત્યાં જગન્નાથ પુરી થઈ ગયું, રથયાત્રા 100% કરંટ લાગે, અને કરંટ લાગે આપણને. જો તો જગન્નાથ પુરીમાં સીધું શેર કે જો પૂરી સેકન્ડ પૂરી આવી ગયું. એવું ના કરતા ભાઈ, પાટિયાના બેહાડતા. જગન્નાથ પુરી અલગ છે અને ગદાધર પુરી અલગ છે. ગદાધર એટલે કૃષ્ણ ભગવાન. મેં અહીંયા ફોટો લીધો, હમણાં બતાવું, મંદિરનો ફોટો લીધો, બતાવી દઉં કે બનાવી દઉં? બોલો કેટલો હરખ છે, બતાવી દેવું કે પહેલાં ભણાવી દો પછી બતાવો. અમુક તો ફોટા જોયા મજા આવે તો એ ધ્યાન આવજો. તો વાત કરીએ આપણે ગદાધર પુરી. જો એટલે કૃષ્ણ ભગવાન છે જે વાસુદેવ કૃષ્ણની એવું કહેવાય, એ ગદા ધારણ કરી મૂર્તિ છે એટલે ગદાધર પુરી કહેવામાં આવે છે. બીજો સવાલ આઈએમપી, શામળાજી કઈ નદીના કિનારે છે? કઈ નદી છે? મેસો. અત્યારે તમને વાંધો નહીં આવે, અત્યારે નહીં વાંધો આવે. ગુજરાતમાં ટોટલ 185 નદી છે અને બધી ભેગી થશે ને તો મેસોની ક્યારે માઝમ થઈ જાય અને ક્યારે મેસો છે એનું મોંજોલિકા થઈ જાય ખબર પડે ને. એવું કે અત્યારે વાંધો નહીં આવે, પછી એટલી બધી નદી, કારણ કે 185 જ્યારે બધી નદી ભેગી થાય ને તો એવું થાય શુક્ર નદી આવતી હશે, દૂર મંદિર બંધાઈ જવાય ને. ધ્યાન રાખજો, મંદિર હંમેશા નદીના કિનારે લોકેશન સારો હોય. અને આ મંદિર એવું છે ને એની આસપાસ મસ્ત અરવલ્લી પર્વતમાળા છે. એક તો જો જંગલ વિસ્તાર છે, વન આખું, કારણ કે ભિલોડા તાલુકામાં છે, એકદમ ભીલ વિસ્તાર, આખું જંગલ વિસ્તાર છે. અને એકદમ આજુબાજુ જો, અને જ્યાં જંગલ વિસ્તાર હોય પ્રાકૃતિક સૌંદર્ય બહુ સરસ હોય. આપણે આની પહેલા પણ વાત કરેલી કે આ પોલો ફોરેસ્ટ ક્યાં હતું? કયા જિલ્લામાં? સાબરકાંઠામાં.
સાબરકાંઠામાં પોલો ફોરેસ્ટ, જો તો પોલો ફોરેસ્ટ હોય કે આજે આજે કે કુદરતી દ્રશ્ય બહુ સારું. વિચારો આજુબાજુ, વિચારો કે પર્વતમાળા હોય, મસ્ત જંગલ વન હોય, ચાર બાજુ શું કહેવાય નદી આવતી હોય, અને એના કારણે આ વાતાવરણ અલગ જ હોય, મતલબ ફ્રેશ થઈ જાય. આપણે આંટો મારવા ગયા હોય તો મજા આવી, જોઈએ મજા આવે. જો તો યાદ રાખજો, તો મેસો નદીના કારણે સૌંદર્ય બહુ સારું છે. આજુબાજુ પહાડી વિસ્તાર છે, અને પહાડી વિસ્તારને કહેવામાં આવે છે અરવલ્લી. બાજુમાં એક હાઈવે જાય છે, નેશનલ હાઈવે 48. પહેલા 8 નંબર હતો, 48 કેવો નંબર છે લગભગ ત્યાંથી જાય. આપણે ખબર છે ગામડે જ્યાં આવે છે હાઈવે, આપણો સુરતમાં હાઈવે છે, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જાય, બસ આ હાઈવે છે ત્યાં જાય. હો હાઈવે છે ત્યાં જાય છે, એવું નહીં કે હાઈવે પતી જાય કામરેજમાં પૂરો. ના, કામરેજથી ભરૂચથી લઈને આગળ થઈને તમારું છે હિંમતનગર, સાબરકાંઠા લઈ અને અરવલ્લી છે રાજસ્થાનમાં, માઉન્ટ આબુ છે લઈને છે ત્યાં સુધી જાય, મતલબમાં છે ઉપર જાય. જો યાદ રાખજો, આ જે હાઈવે છે અને કિનારે શું કહેવા આવેલું છે, એટલે હાઈવે કિનારે મસ્ત પહાડી પર્વતમાળા છે, અને પર્વતમાળા છે, અને એ જે કૃષ્ણ ભગવાન મંદિર છે મેસો નદીના કિનારે છે, ગદાધરપુરી કહેવામાં આવે છે. અને આ ચાલુક્ય શૈલીમાં છે. જો મંદિર છે ને મંદિર, એમાં અલગ અલગ સ્ટાઇલ હોય. કેમ આપણે અલગ સ્ટાઇલ હોય, કોઈને આમ સ્ટાઇલ હોય, કોઈને આમ સ્ટાઇલ હોય, કોઈને વન સાઈડ હોય, કોઈને ટુ સાઈડ હોય, કોઈને બાબા સ્ટાઇલ હોય, કોઈને દાઢી સ્ટાઇલ હોય. જો અમુકની સ્ટાઇલ વગર અલગ અલગ સ્ટાઇલ હોય. જો આ ભાઈ તમે જો ને એવું લાગે આપણને કે નક્કી કોઈ ભૂલો પડ્યો. કોઈ ભૂવો કેમ ધૂળતા આવી ગયા એવું લાગે. જો દાઢી પડે તો વાળ બાળ તમે જો એવું લાગે નક્કી મતલબમાં ભૂવો થઈ જાવ. જો તો ધ્યાન રાખજો. તો કેમ વન સાઈડ ને ટુ સાઈડ હોય. જો તો અહીંયા છે ને અલગ અલગ સ્ટાઇલ હોય. જો તો મંદિરમાં 3-4 સ્ટાઇલ હોય. એમાં શું કહેવાય કે મથુરા સ્ટાઇલ કહેવાય, દ્રવિડી શૈલી કહેવાય, પછી મતલબ અલગ વિસારા સ્ટાઇલ કહેવાય, 3-4 સ્ટાઇલ હોય. તો મંદિરનું જે તમને શિલ્પ સ્થાપત્ય બનાવીશ, હું તમને કહીશ કે મંદિરની કઈ સ્ટાઇલ છે. તો એ સ્ટાઇલમાં હું તમે એ વખતે કલ્ચરમાં તમને કહીશ. તો અહીંયા તમે જો ચાલુક્ય શૈલી, તો ચાલુક્ય શૈલીમાં બંધાયેલું આ મંદિર છે. અને મંદિર છે મતલબ શું કહેવાય કે અદ્ભુત કોતરણી કામ છે. તમે જોઈ લો, ફોટો જ બતાવી દો, તમારો જીવ નહીં રહે હમણાં. જો એટલે કામ કરો, ફોટો બતાવેલો કહેવાય તમે હા, પણ મંદિરનો બહારથી ફોટો નથી, અંદરથી છે. જો અહીંયા આ મૂર્તિ છે કોની? કૃષ્ણ ભગવાનની. અચ્છા, હવે મને તમે કહો, ગદા દેખાય છે ને? ક્યાં હે? ઘણા આને ગદા કહે, એ ગદા નથી. હા ઓકે, ગદા ધારણ કોણ કરે? આપણે હનુમાનજી, અથવા મતલબ કોણ? આપણો ભીમ. ઓકે, તો યાદ નાગર શૈલી. અચ્છા, નાગર શૈલી છે. જો ગાંધર્વ શૈલી, નાગર શૈલી મતલબમાં દ્રવિડ શૈલી, એવી અલગ શૈલી આવશે. ઓકે, તો ખાસ તમે જો, તો શામળાજીને ગદાધરપુરી કહેવાય છે. નદી કઈ છે? મેસો. મેસો નદીના કિનારે છે. ઓકે, હવે સ્વાભાવિક છે, મેસો નદી છે તો ત્યાં ડેમ તો બનાવવાના જ છે. ઓકે, અને જે ડેમ બનાવે છે, તો જે ડેમ તૈયાર થયો, હવે ડેમ બનાવે, ચાલો મેસો ડેમ તો થઈ ગયો, મેસો બંધ તો થઈ ગયો, હવે ડેમ બનાવે એટલે સ્વાભાવિક છે ઓટોમેટિક સરોવર તૈયાર થઈ જાય. તો આ ચાલો આ નદી આવી રહી છે, આ નદી છે, હવે આના કિનારે આપણે ડેમ બનાવ્યો, તો ડેમ બનાવેલું પાણી જ હોય ને, આમાં થોડું ઘાસલેટ હોય. ઓકે, તો આ પાણી તમારું ભરાય, તો અહીંયા તમારે શું બની ગયું? સરોવર. તો આ સરોવર છે નું નામ તમારે યાદ રાખવાનું. સરોવરનું નામ શું છે? શ્યામ. શ્યામ, લાવ હાથ, રાધા શ્યામ લખી દો. લે, અમુક આવા ડાયલોગ મળતા જો, તો ત્યાં શ્યામ. જો તો અહીંયા તમારો સરોવર છે, એ સરોવરને કહેવાય છે શ્યામ સરોવર. પછી મોદી સાહેબ તો છે જ એક્ટિવ માણસ. તમને ખબર હોય તો 2004થી એમણે ચાલુ કર્યું છે નવું એક વન બનાવવાનું. દરેક જગ્યાએ વન બનાવી દે. એટલે કેવું કે આમે માણસો આવતા હોય, આસ્થાનું કેન્દ્ર હોય, ધર્મનું કેન્દ્ર હોય, અને એમાં લોકો આવતા હોય તો શું કહેવાય? સોના પે સુહાગા. એટલે કેવું? સોનામાં સુગંધ પડે. એટલે બાજુમાં સરસ બનાવી દીધું. શું ભાઈ? એક વન બનાવી દીધું. અને વનનું નામ શું આપ્યું? શ્યામલ વન. શું બનાવી દીધું? શ્યામલ વન. અને તમને ખબર છે દર વર્ષે આપણે વન બનાવીએ છીએ. આગળ વાત કરી લઈએ આપણે, અંબાજી હોય કે પછી આગળ તમે જો કચ્છમાં આપણે વાત કરીએ, વન બને છે. પહેલું વન આપણે કીધેલું 2004માં પુનિત વન ગાંધીનગરમાં સ્ટાર્ટ કરેલું. આજે છેલ્લે આપણે વાત કરી દ્વારકામાં વન છેલ્લે બનાવ્યું. છેલ્લે દ્વારકામાં છે ને ત્યાં છેલ્લું વન બનાવ્યું છે. ઓકે, હા ઓકે, ચાલો. તો 2004ની વાત કરીએ, ત્યાંથી સ્ટાર્ટ થયું. જો તો અહીંયા છે ને જે વન છે, નામ છે શ્યામલ વન. તો શ્યામલ વન, પછી શ્યામ સરોવર, અને શામળાજી મંદિર. અને મંદિરની જે આજુબાજુ કલા કોતરણી કામ અદ્ભુત છે. તમે કદાચ ત્યાં જશો ને, તમને ત્યાં હાથી, ઘોડા અને બધા શું કહેવાય દેવી દેવતાના બહુ સરસ પ્રતિમા છે. જો કોઈ પણ આપણે ભણતા હોય, એ ભણો એમ નામ ના આવી જાય. આપણે ત્યાં સોસાયટી 2-3 મંદિર છે, કેમ ના આવ્યા? ઓકે, સમજો આપણે ઘણા બધા મંદિર છે. ઓકે, તો તમને જે ભણાવવામાં આવી રહ્યું છે અને તમારા જે પાઠ્યપુસ્તક સિલેબસમાં છે, એમાં જે પણ હશે એ વસ્તુ યુનિક હોય. તમે હાલમાં તાત્કાલિક બનાવી દો, એ ના પૂછે. કલ્ચર કોને કે, વારસો કોને કે પ્રાચીન સમયમાં છે ને હજી સુધી ટકેલું છે. અને એ વખતની શિલ્પ કોતરણી કામ આપણું મગજ કામ ના કરે. અત્યારે તો જો આટલો મોબાઈલ છે, ટેકનોલોજી છે, મશીનો છે, આવી નવી ડિઝાઇનર બધા આવી ગયા છે. એ વખતે નથી આવી ડિઝાઇન, તો એ વખતે શિલ્પ કોતરણી કામ કરવાનું, પથ્થરને ઘસવાનું, તોડી અને મસ્ત મંદિર બનાવતા. હવે સ્વાભાવિક છે આ મંદિર એ જૂનું છે, તો વચ્ચે વિદેશી આક્રમણ થયા હોય તો આક્રમણ થાય તોડી જ નાખે. જો મુગલ આક્રમણ વખતે આ મંદિર તોડવા આવેલા, કથા છે, સાચી ખોટી ખ્યાલ નહીં, પણ આવી બધી કથા છે, એવું કહે છે આજુબાજુના પબ્લિક, અને ઇતિહાસ એવું કહે છે આ મંદિર છે એના પર શું કહેવાય કે મુગલ સેના આ મંદિર તોડવા આવેલી.
અને તોડવા જ્યારે આવ્યું તો આજુબાજુ રાજા ભેગા થઈ અને પ્રતિકાર કર્યો પણ ના મેળવ્યો, રાજાને હરાવી દીધા. અને એ જે મુગલ સેના છે મંદિર તોડવા જાય છે તો એવું કહેવાય છે કે મંદિરની અંદર છે ને એક ગરુડની મૂર્તિ હતી, ગરુડ. અને ગરુડને આમ પેલું કે મારે ને હવે મંદિર તોડાયેલું મૂર્તિ તોડવા ગયા, મૂર્તિ તોડીને તો અહીંયા નાકમાંથી જે તોડ્યું ને ત્યાં ઘણા બધા ભમરા નીકળ્યા. અને એ બધા ભમરા એટલા બધા નીકળ્યા કે પેલા જે લશ્કર હતું મુગલ સેના એના પર તૂટી પડે છે અને બધા શું કહેવાય કે ત્યાંથી ભાગી જાય છે અને મંદિર બચાવી લીધું. આવી કંઈક કથા અલગ અલગ છે. અને આદિવાસી સમાજ છે એના માટે તો બહુ મોટી કથા છે. આદિવાસી સમાજ છે એનો ગુજરાતનો સૌથી મોટો મેળો છે. આદિવાસીના ઘણા બધા મેળા, આપણે પણ આગળ વાત કરેલી ગુણ ભાખરી મેળો હતો, ગુણ ભાખરી ત્યાં તો પેલો ચિત્ર વિચિત્ર મેળો છે ને ભાઈ, એ આપણે વાત કરેલો. ઓકે, ગુણ ભાખરી. અહીંયા જે મેળો છે એ આદિવાસી સમાજનો સૌથી મોટો અને ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો. પોઈન્ટ સમજો, ગુજરાતમાં જેટલા પણ મેળા ભરાય છે એ મેળામાં સૌથી લાંબો ચાલતો મેળો, સૌથી લાંબો ચાલતો, સૌથી લાંબો એટલે 21 દિવસ ચાલે. ઓહો, 21 દિવસ તમારે મેળામાં જવાનું? ના, તમારે જેટલા દિવસ આવું એટલે આવજો, તમને કોણ ના પડે. એવું નહીં કે પહેલા દિવસ જાઓ 21 દિવસ રોકાવાનું જ. 21 દિવસ એવું કંઈ એવું હાજરી ભર્યું એવું નથી. 21 દિવસ તમારે જેટલા દિવસ એવું જઈ શકો છો. તો કારતક સુદ પૂનમ તારીખ અને તિથિ સાથે ગોખી નાખજો, તારીખને પણ તિથિ ગોખી નાખજો. કારતક સુદ પૂનમ આ ગોખજો, ખાસ 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 આઈએમપી છે. કારતક સુદ પૂનમ એટલે આપણી ભાષામાં ચાલો આવી જાય પાછા. તો અહીંયા આપણે આવી જઈશું. હા, હવે પાછા આવી જાય. ક્યાં હતા? હવે અવાજ નથી આવતો યુગભાઈ, હવે આવશે, વાંધો. ઓકે, અમારો માઇક છે ને એની સમાધિ લેવાની અમારે હવે. આજે એવું ક્યાં વિપુલ અમારો, આની સમાધિ લેવરાઈ દેવી એટલે પતે. ચાલો પાછા આવી જાય. આપણે ક્યાં હતા? તો અહીંયા આપણે કારતક સુદ પૂનમ. કારતક આપણી ભાષામાં દિવાળી, કારણ આપણે આપણો મોટો તહેવાર કયો? દિવાળી. દિવાળી એટલે ખાસ કારતક મહિનો હોય. કારતક, માગસર, પોષ, મહા. તો પહેલો મહિનો કારતક, આપણો ગુજરાતી નવું વર્ષ વિક્રમ સંવત એટલે કારતક. તો કારતક અમે ઘણા બધા તમે તહેવાર જોવો ને, બધા મોસ્ટ ઓફ કારતકમાં છે. જો તો કારતક સુદ પૂનમમાં 21 દિવસનો મેળો ચાલે છે, જે ગુજરાતનો સૌથી લાંબો મેળો. તો ગુજરાતનો સૌથી મોટો મેળો, ગુજરાતનો લોકપ્રિય મેળો અને ગુજરાતનો સૌથી લાંબો. 3 પ્રશ્ન પૂછાય. મેળાની વાત પતાવી દે. ચાલો મેળામાં આવી જાય. ચાલો મિત્રો મેળામાં. ચાલો મેળાના 3 સવાલ તમારે યાદ રાખવાના છે. ચાલો પહેલો સવાલ, ગુજરાતનો સૌથી મોટો મેળો, ગુજરાતનો સૌથી મોટો મેળો, ગુજરાતનો સૌથી લોકપ્રિય મેળો અને ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો. આ બધા મેળા આગળ જિલ્લામાં આવશે, પણ જ્યારે આવે ત્યારે પાછું કહેશું, આપણે વારંવાર કહેશું, ગમે એટલી વાર કહેશું, બસ યાદ રહી જવું જોઈએ, મગજમાં તમારું ફિટ થઈ જાય. જો તો પ્રશ્ન પૂછાય ને, ગુજરાતનો સૌથી મોટો મેળો કયો? વૌઠાનો મેળો. યાદ રાખજો, ગુજરાતનો સૌથી મોટો મેળો પૂછાય કયો છે? વૌઠાનો. અને વૌઠાનો મેળો ક્યાં ભરાય? અમદાવાદના ધોળકાના વૌઠા ગામે. વૌઠા ગામ છે, કેવું લાગે? વૌઠા, બોલો તો. વૌઠા, 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 વૌઠા ગામ છે અને તાલુકાનું નામ છે ધોળકા અને જિલ્લો કયો છે? અમદાવાદ. અત્યારે તમને ધોળકા વાંધો નહીં આવે, પરીક્ષામાં ધોળકા, ધંધુકાન, ધોલેરા, ધોળાવીરા, જાય રાજા ખમા વીરા, તો ધ્યાન રાખજો. તો તાલુકાનું નામ ધોળકા, એટલે ધોળકા તમારો તાલુકો છે, જિલ્લાનું નામ તમારે અમદાવાદ છે અને સાબરમતી. આમ તો એવું કહેવાય છે 7 નદી ભેગી થાય. નદી કેટલી? નદી 7 નદી. બોલો, સાબરમતી ને, હાથમતી ને, સીડી ને, મેસો ને, માઝવ ને, આ બધી નદી આવે. એક આમાં સૂત્ર આવે, આ સામે માવો ખાશે. આ 7 નદી આજે ભેગી જોયા રાખો. હા સામે માવા ખાશે, ધમકી આપવાની. હા માવો ખાવાનો, હે ખાવાનો. કીધો હા સામે માવા ખાશે. હા એટલે હાથમતી, સા એટલે સાબરમતી, મે એટલે મેસો, મા એટલે માઝમ, વા એટલે વાત્ર, ખા એટલે ખારી, સે એટલે શેઠી. યાદ રાખજો. ઓકે, પછી એવું ના થાય તમારે અહીંયા માવો છે તો મા પર બીજું ના લાવતા, તમે કંઈક મૂકે તાપી બાપી લાવતા નહીં છે ને, ચાલો વાંધો નહીં. એટલે 7 નદી છે એ ભેગી થાય. હવે તમને મેં પહેલી વાર જ્યારે વાંચ્યું ને, વાહ જોરદાર કહેવાય. એક નદી આમ આવતી હોય, એક આમ આવતી હોય, એક આમ આવતી હોય અને 7 ભેગી જતી હોય અને વચ્ચે આપણે ઉભા રહ્યા હોય અને પછી સેલ્ફી પાડીએ, મજા આવે. જો તો આવી સેલ્ફી પાડવાનું મન થાય, તમને આનંદ થાય કે 7 નદીની વચ્ચે હું ઊભો હોય અને પછી ઇન્સ્ટા પર સ્ટોરી મૂકવો, કેટલી લાઈક મળે આવવાને. હું ઇન્સ્ટા પર નથી ભાઈ, આ તો વાત છે. ખાલી આજે તમે આ બધી વેજા છે ને એની વાત કરું. હું તો ભીડે કે જમાનાનો કહેવાય ભાઈ.
તો જૂનો માણસ કહેવાય. તમે બધા જો હવે વિચારો, હવે ઇન્સ્ટા પર તમે સ્ટોરીમાં મજા આવે તમને કે વાહ ભાઈ વાહ કેટલું સરસ દેખાય. હવે તમે જશો ને વહુઠા, કોઈ સાત નદી નથી ભાઈ, એક જ છે સાબરમતી, બીજી સામે વાત્રક, બે જ છે, બે ભેગી થઈને આવે, બે ભેગી થાય. એક આમથી આવે વાત્રક, આ બધું આવે છે કઈ આઈરી આપણે કઈ સાબરમતી, બે જ ભેગી થાય. એ લોકો એવું કહે છે એ સાત આગળ ભેગી થઈ ગયેલી. લે બોલો લ્યો, તો ચોખવટ કરીને કે ત્યાં સાત ક્યાં ભેગી થાય, આગળ મળે એમ કે મળેલી છે એમ કહો ને. તમે તાપીમાં ઘણી ખાડી ભેગી થાય, આપણે એવું કે આ ખાડી ભેગી થાય, આ ખાડી ભેગી થાય, તો ધ્યાન રાખજો. એટલે સાત નદી કેવી છે ખબર, બોલો પછી ખબર પડી કે ઓહો બોલો આ તો ધક્કો થાય ને. તમે કેટલા ફોર્મમાં ગયા હોય, સાત નદી હોય વચ્ચે ઉભો રહો, સેલ્ફી પાડે, તંબુરો કઈ નથી ભાઈ, તો ધ્યાન રાખજો. એટલે આ નદી તમારે સાબરમતી આગળ યાદમતી આવે ને પછી શેરડી ને મેસો આગળથી આવે, આગળથી ભેગી થાય ને એ ગણે હે. એવી ગણવા તો તાપીમાં કેટલી ભેગી થાય, આપણે કેટલી ખાડી, વિચારો સાત તો ખાડી આવે આપણે, તો એવું નહીં આ લોકો ગણે, વાંધો ને આપણે માન આપવાનું, વાંધો ને ભાઈ, સાત તો સાત ગોખો, બીજું શું ભાઈ. તો સાત નદીનો સંગમ સ્થાન કહેવામાં આવે છે, એને કહેવાય છે વહુઠા. ધોળકા તાલુકામાં છે અને ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે. એ ક્યારે ભરાય એ પણ તમે જોવા જાવ તો ક્યાં, ક્યારે, કારતક સુદ પૂનમ, યાદ રાખજો, કારતક સુદ પૂનમ, એક કાંકરે બે પંખી મારવા. હમણાં આપણે મેળો ભરાય કયો શામળાજીનો, શામળાજીનો પણ મેળો પણ ક્યારે છે, કારતક સુદ પૂનમ. અને આપણો આજે ક્યાં ગયો આપણો લાંબો મેળો, આ શામળાજી મેળો. બંને સારું, બંનેની તિથિ સારી છે. હું કે એક જ તિથિ હોવી જોઈએ, આ તે કારતક સુદ પૂનમ. પછી બધા એક જ જગ્યાએ બીજા મેળામાં કોણ જાય, એમ તિથિ અલગ સારું પડે, અલગ અલગ ફરવા જવાનું કઈ નહીં. આ વર્ષે અહીંયા જવાનું, આવતા વર્ષે અહીંયા જવાનું. અને આ જે મેળો છે ને એ ગુજરાતનો સૌથી મોટો મેળો છે. અને આ મેળાને પશુ મેળો પણ કહેવાય. કયો મેળો ખબર, પશુ મેળો. અને જે પશુ છે ને એની હરાજી થાય, આની હરાજી કોને, ગધેડાની. વિચારો આજે પશુ મેળો કહેવાય અને અહીંયા ગધેડાને લેવે જ થાય. શું વાત છે, ગધેડાને લેવે જ થાય. પહેલાના સમયમાં હતું માટીકામ માટે ગધેડાનો બહુ ઉપયોગ થતો, અત્યારે બધું બંધ થઈ ગયું. અત્યારે ગધેડા જતા રહ્યા અને બધું પૂરું થઈ ગયું. વિચારો એ વખતે, હા હવે તો માણસો ગધેડા થઈ ગયા એ મને ધ્યાન રાખજો. એટલે હવે કેવું છે ભાઈ, હવે પ્રાણી પણ એ વખતે હતું એવું, ગધેડાનો હરાજી થાય. હવે તો કેવું છે, હવે તો મતલબમાં શું કહેવાય છે, સાધન બધા આવી ગયા, ટ્રેક્ટર બેટકી, હવે જરૂર નથી. પણ જે તે સમયે મતલબમાં હતું એટલે પશુ મેળો પણ કહેવાય છે. પછી સાત નદી ભેગી થાય છે, વહુઠા તમારું ગામ છે અને ધોળકા તાલુકા અમદાવાદમાં છે. સપ્ત સંગમ છે સાત નદી, એ પણ કહી દીધું આપણે. અને કારતક સુદ પૂનમનો મેળો કહેવાય છે. અને ખરેખર બહુ મોટો મેળો, એટલો મોટો મેળો પડ્યો છે ને, એટલો મોટો મેળો હે ને, બહુ મોટો મેળો. તો જ મોટો. તમે જો ગયા હોય ને મેળામાં, અને જો તમે બધા મિત્રો ભેગા ગયા હોય મેળામાં, તો લગભગ જો તમે ખોવાઈ ગયા ને તો ભેગા જ ના થાવ. ખરેખર જો તમે ખોવાઈ ગયા તો ભેગા થાવ ને, એટલો મોટો મેળો. ખરેખર તમારે કેવું પડે કે અહીંયા ઉભો રહેજો, ખોવાઈ જાય તો, અને આમ બોર્ડ રાખજે હું ખોવાયેલ છું કે, એટલે એવું કરવું પડે. એટલો મોટો મેળો છે કે જે ગયા છે કે જો કે, એટલે બહુ મોટો મેળો છે. હું આ મેળામાં ગયો નથી તોય મને ખબર છે. કેમ, મોટો મેળો મોટો જ હોય, આવું જ હોય. ફેંકા મારો ચાલે, એમાં શું હોય. એવું થોડું કે મેળામાં જાઉં પછી પ્રેક્ટિકલ અનુભવ લઉં પછી હું તમને કહું તો યાર કેટલા વર્ષો જતા રહે, ભણાવું ક્યારે. એટલે યાદ રાખવાનું, મોટો તો જ કીધું, મોટો હોય તો જ કીધું. અમુક વસ્તુ લોજિક લગાવવાનું, અમુક ફેંકા જો, અમુક ફેંકા આ રીતે મારવાનું. બહુ મોટો મેળો ભરાય, બહુ મોટો મેળો હોય તો જ મોટો હોય. અરે બહુ મોટો ખોવાઈ જાય તમે, આમ થાય તમારા ફેંકા ચાલી જાય. અમુક વસ્તુમાં તમારે અંધારામ તીર ચાલે. ઓકે, તો ગોખી નાખજો. મોટો મેળો, વહુઠાનો મેળો ગોખી નાખો. ચાલો, લોકપ્રિય મેળો, બહુ લોકપ્રિય છે, બહુ ફેવરેટ છે. કેમ, બહુ લોકપ્રિય છે, બહુ લોકપ્રિય. અને આ મેળો કહેવાય, તેને કહેવાય તરણેતરનો. અહીંયા જે મેળો છે મિત્રો એને કહેવાય છે તરણેતર. આમાં તમારે કારતક સુદ પૂનમ નહીં આવે, અહીંયા કારતક સુદ પૂનમ નહીં આવે ભાઈ. અહીંયા તમારે આવશે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. યાદ રાખજો, બધે કારતક મહિનો કર્યો તો તમારું કારતક થાય, કાતર બોલાઈ જાય, માકમાં ધ્યાન. તો અહીંયા તમારે આવે શું કહેવાય છે, તો ભાદરવા સુદ ચોથમ, પાંચમ અને છઠ, 3 દિવસ. એટલે ભાદરવો મહિનો જ્યારે હોય ત્યારે એ મેળો ભરે તરણેતરનો. કઈ જગ્યાએ, સુરેન્દ્રનગર. અમરેન્દ્ર બાહુબલી, સુરેન્દ્ર એવું નહીં જો. તો આ મેળો ભરાય છે સુરેન્દ્રનગરમાં થાનગઢ. અને થાનગઢમાં છે ને ત્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે અને એ જગ્યા છે જ્યાં દ્રૌપદીનો સ્વયંવર થયેલો. અને એ દ્રૌપદીને કોણ, અર્જુને મત્સ્યવેદ કરી લઈ ગયેલી કહાની છે. એટલે દ્રૌપદી આપણા ગુજરાતની જ છે ભાઈ. અને આની પહેલા કઈ આવેલી, હિડિંબા, એ પણ ગુજરાતની જ છે ભાઈ. એટલે હિડિંબા અને દ્રૌપદી બંને ગુજરાતની જ છે ભાઈ. આપણે એમને આપ્યા, જમાઈ છે આપણા ભાઈ. જો તો ધ્યાન રાખજો. તો અહીંયા સુરનગરમાં થાનગઢ છે અને ત્યાં જે ગામ છે એને કહેવાય તરણેતર. અને તરણેતરનો મેળો ભરાય છે ત્યાં માટે ખાસ યાદ રાખજો. ડીપમાં જ્યારે સુરનગર આવે ત્યારે વાત કરશું આપણે. તો અહીંયા છે લોકપ્રિય મેળો. કેમ લોકપ્રિય કહેવાય, કારણ કે ત્યાં એવું કહેવાય છે કે સુરનગર જિલ્લો છે ને ત્યાં ખાસ તમે જો તો ત્યાં વસ્તી જો તમે ભરવાડ સમાજ છે, બાજુમાં કોળી સમાજ છે, એ લોકો રંગેલો સમાજ કહેવાય.
ત્યાં જાય મસ્ત હાથમાં છત્રી, અને છત્રી કેવી આ વરસાદમાં આવે છત્રીની વાત નહીં કરતા, એ છત્રી લઈ જાય અને છત્રી છે ને એમાં એકદમ શું કહેવાય કે મતલબમાં કોતરણી વાળું હોય, એટલે સુંદર કોતરણી છે અને પરંપરાગત પોશાક જેવી રીતે આદિવાસી સમાજનો કેમ પોશાક છે, તો ત્યાં કેળિયું બધું બાંધીને જાય અને પછી મસ્ત હુડો રમે, હુડો રહે, રાસ રહે, ગરબા રહે, 3 તારી 72 તાલી, તારી પર તારી જો, એટલે આવું બધું રમે જો, એટલે શું લોકોને જોવા મજા આવે. ભૂરિયા પણ બહુ આવે, વિદેશથી સ્પેશિયલ ભરેલ છત્રી સ્પેશિયલ ભૂરિયા આવે, વાહ વન્ડરફુલ, વાહ ભૂરિયા નચાવવાના, તું લે નાચ, એટલે જો, એટલે ધ્યાન રાખજો. એટલે ભૂરિયા તો ગરબા રમાય બહુ આવે ખરેખર. તમે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં જો ને તમે તો લગભગ છે ને તમે જોવા છો લગભગ ભૂરિયા પણ ગરબા રમાય. બોલો આપણને એવું થાય ભૂરિયા દોઢિયું આવડે, ટેણે વિચારો, ભલે સમજે એવું ખબર ના પડે પણ રમે ખરા મારા બેટા જો. એટલે ભૂરિયા વિચારો, એટલે ઘણા બધા નવરાત્રિમાં ભૂરિયા જોવા જાય, હા ભૂરિયા જોવે તો ધ્યાન રાખજો. એટલે વાત કરીએ તરણેતર જો, તો લોકપ્રિય મેળો છે, યાદ રાખજો. ગુજરાતનો સૌથી લોકપ્રિય મેળો છે એ મતલબમાં કયો તરણેતરનો છે, યાદ રાખજો. બધા બહુ લોકો જોવા જાય છે, તમારે પણ જવાનું. તમે અત્યારે ભણી લો, લિસ્ટ બનાવો ક્યાં ક્યાં જવાનું, એટલે ભણી લો પછી તમ તારે આખો પ્રવાસ બનાવજો. ચાલો ભાઈ ગુજરાત પ્રવાસ, ઓકે 2 મહિના ફરફર જ કરજો, પણ તમારા પૈસે. બાપા ભાઈ નહીં કહો પપ્પા પૈસા લાવો એમ ફરવા જવું, બાપા 2 હું જ બાકી ફરવા વગરનો તું આવી ગયો. એટલે ધ્યાન રાખજો. એટલે તરણેતરનો મેળો છે લોકપ્રિય મેળો છે, કારણ કે બહુ લોકો ત્યાં આવશે, યાદ રાખજો. પછી આવે છે લાંબો, સૌથી લાંબો ચાલતો મેળો અત્યારે ચાલે છે શામળાજી મેળો. અને આ મેળાને લાલા ધ્યાનથી સાંભળજે, આ મેળાને પસંદગી મેળો પણ કહેવાય છે, યાદ રાખજો. કઈ પસંદગી? જીવન પસંદગી. કારણ કે આગળ એક લેક્ચર લેતો હતો, ખબર લગ્નના લેક્ચર લેતો હતો, લગ્ન વિવાહનો ભણાવતો હતો, ત્યારે એ વખતે ભાઈ ઓનલાઈન લખતો હતો. મારા ધ્યાનમાં હોય તો કહેજો, એ કઈ વાંધો લાલા તારા માટે આવી વાત અત્યારે સાંભળજો. હવે સાંભળજો, આ મેળો છે એને જીવનસાથી.com કહેવાય, ખબર છે? જીવન.com, આને કહેવાય છે પસંદગી મેળો. જો તો આ મેળો જો અત્યારે પ્રથમ પણ એ વખતે હતું, અત્યારે તો આવું નથી, પણ એ વખતે એવું કહેવાય છે કે આજુબાજુ જે પણ વિસ્તાર છે આદિવાસી વિસ્તાર, એ લોકો બધા ભેગા થાય, ત્યાં ભેગા થાય અને જેટલા શું કહેવાય કે ત્યાં કુંવારા હોય એનું અલગથી આખું મીટિંગ થાય, ધ્યાન રાખજો. એટલે એવું કહેવાય જેના લગ્ન મગન લાગેલા જેવો જે વાંઢો હોય બાકી હોય તો ત્યાં એવું થતું. અત્યારે જતાને ધક્કો થાય એ વખતની વાત છે, ઓકે. એ વખતે એવું કહેવાય છે સ્પેશિયલ. જો 21 દિવસ કેમ તો શું કહેવાય કે બસ જે પ્રમાણે તમારે જે એવું કહેવાય છે કે તમારે પસંદગી કરી લેવાની. એટલે મતલબ કુંવારા જે કન્યા છે અને જે કુંવારી છે એ બધા મેળામાં ફરતા હોય અને તમને કોઈ પસંદ આવે તો તમે રૂમાલ કાઢવાનો, એવી સિસ્ટમ હતી. શું કાઢવાનું? રૂમાલ કાઢવાનો. પછી લાલો રૂમાલ કાઢે અને જે કન્યા પર ફેંકે એ એમની ધ્યાન આવી સિસ્ટમ એ વખતે હતી. વિચારો એ વખતે આવી સિસ્ટમ હતી, ધ્યાન રાખજો. હવે વિચારો, મને અમુક વાર સવાલ થાય, વાત મને બહુ વિચાર આપ કે રૂમાલ ફેંકવા ગયા આમ અને પવન અહીં જતો રહ્યો આમ, તો જે આવે એ બાદશાહ ગલ્લો રાણી જે આવે તો ધ્યાન રાખજો. એટલે અહીંયા બીજું, અને બીજી વસ્તુ સાંભળજો. અને એ વખતે એવું પણ કહેવાય છે કે મહિલાઓ છે એ મર્યાદા રાખે અને શું કહેવાય ઘૂંઘટ તાણેલો હોય. અરે ઘૂંઘટ તાણેલો હોય એટલે તમને ચહેરો બતાવો ના આવે, એ બતાવો નહીં આપણે. પહેલા તમારે ફેંકવાનો, પછી જે ખુલે જે તમારું કબૂલ. તો ધ્યાન રાખજો. એટલે પસંદગી મેળો કહેવાય, ધ્યાન રાખજો. તો આ છે મતલબ સૌથી લાંબો ચાલતો, આને કહેવાય શામળાજી મેળો. એટલે હવે તમે આવતા વર્ષે કારતક સુદ પૂનમ આવે, તૈયારી રાખજો, ધ્યાન રાખજો. કે અને ઘણા કે 4-5 રૂમાલ લઈ જવા, મરી જાઓ, ધ્યાન રાખજો. ધોઈ નાખશે, રૂમાલ બાંધીને મોકલશે તમને પાછા, ધ્યાન રાખજો. એટલે આ વ્યવસ્થા એ વખતે હતી. તો આદિવાસી સમાજમાં એ વખતે સ્વાભાવિક છે, એ વખતે ઇન્સ્ટા કે ફેસબુક કે આવું કંઈ ફોન હતું નહીં કે જોવા આવે ને પછી જોવે ને પછી એવું બધું નહોતું. એ વખતે સિસ્ટમ કેવી કે ચાલો એ બાને બધા ભેગા થયા હોય તો ગોઠવી નાખે, પછી પાકું કરે, પછી એના માતા પિતા આવે નામ લઈ, એ બધું પછી વાત છે, ઓકે. તો યાદ રાખજો, ઓકે. તો એ ધ્યાન રાખજો કે પસંદગી મેળો કહેવાય છે કયા મેળાને? તો શામળાજી મેળો, ઓકે. આટલું યાદ રાખજો. શામળાજી કઈ નદીના કિનારે છે? મેસો. સરસ. તો લાંબો મેળો કયો? તો શામળાજી. અચ્છા, હવે મારે તમે સવાલ પૂછો, મને જવાબ આપજો. સવાલ સાંભળજો. સવાલ મારો એ તમને છે, સવાલ એ છે કે ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો કયો છે? ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો કયો છે? એવો સવાલ પૂછાય, તમે લખવાનો શામળાજી. કેમ? શબ્દ છે આદિવાસી. હવે શબ્દ કાઢી નાખે આદિવાસી. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો? તો વહુઠા. ગુજરાતનો મોટો કે ને તો વહુઠા, પણ સ્પેસિફાઈ કરે કે આદિવાસી સમાજનો સૌથી મોટો મેળો કયો?
તો તમારે કોઈ આવશે શામળાજી. ક્લિયર? કારણ કે ભીલ વસ્તી અને આદિવાસી વસ્તી ત્યાં વધારે છે, આમાં ત્યાં આખો જંગલ વિસ્તાર છે. આ રીતે તમે સેટ કરો, તમને યાદ રહી જશે. ચાલો પાછા આવી જાય આપણે મેળામાં. હજી આપણે જઈએ આપણે. ચાલો મેળાનું આપણે મંદિર જોઈ લીધું, આપણે શામળાજી મંદિર જોઈ લીધું. જો મૂર્તિ બહાર ખરેખર આ બહારનો ફોટો મેં નથી આપ્યો, અંદરનો ફોટો. બાકી ખરેખર એ બહારનું જે દિવાલ છે ને, જે કોતરણી કામ છે ને, એ અદ્ભુત છે. આમાંથી કોઈ શામળાજી ગયા છે? શામળાજી હાથ ઊંચો કરો. કોણ જઈએ? શામળાજી કોણ જઈએ છે? અચ્છા, 2-3 બસ આટલા જ છે. બાકી બધા બાકી છે. કોણ બાકી? હાથ ઊંચો. કોણ બાકી છે? ઓકે, બધા બાકી છે. હાથ મૂકી દો, લઈ જવામાં નહીં આવે. અમુક તો હાથ આમ કરે, અમને લઈ જજો. જી આવો તમારી રીતે ભાઈ. ઓકે, ધ્યાન આવજો. હા, હું જી આવ્યો છું. તમે તમારી વ્યવસ્થા જી આવજો. ચાલો આગળ જો. કારણ કે હવે શામળાજી મેળો બતાવો જાવ, લઈને આવો, તમારાથી 2-3 દિવસ થઈ જાય ભાઈ, અને 2 દિવસ થાક લાગે પાછો તમને. અહીંયા જો આપણે તો ગદાધરપુરી કહેવાય, અને કારતક સુદ પૂનમ ખાસ ગોખી નાખજો. આટલું તમારે યાદ રહે. ચાલો શામળાજી આવે. ચાલો પછી આ જે જિલ્લો છે અરવલ્લી જિલ્લો, ત્યાં બૌદ્ધ ધર્મ સાથે પણ સંકળાયેલી એક અગત્યની વસ્તુ છે, સ્તૂપ. જો આ સ્તૂપ છે ને, સ્તૂપ એ કયા ધર્મ સાથે સંકળાયેલું છે? બૌદ્ધ. હવે તમને જો ભણાવીશ, તમને બૌદ્ધ ધર્મમાં ઇતિહાસમાં ભણાવીશ સ્તૂપ કોને કહે, પણ જો થોડું મોટું લઈ લઈએ આપણે તો ખાસ આજે અરવલ્લી જિલ્લો છે ત્યાં એક પ્લેસ છે, અને એ જે પ્લેસ છે એ પ્લેસનું નામ છે દેવની મોરી. શું નામ છે? દેવની મોરી. સૈયર મોરી નહીં, દેવની મોરી. કે ને સૈયર મોરી રે સૈયર મોરી. હા, એક મૂવી હમણાં આવ્યું હતું, ગુજરાતી પિક્ચર આવ્યું સૈયર મોરી, વચ્ચે હતું. હા, કોણ? લીલાની. ઓકે, અહીંયા જો આવજો. તો નામ છે દેવની મોરી. ઓકે, કારણ કે તને બધી બહુ ખબર કે આ પિક્ચર આવ્યું ને આ તેવું જાણકારી રાખવી પડે. આ સમાજ યુવા પેઢી કઈ બધું જઈ રહી અમારે જોવું પડે ને, કઈ બાજુ કઈ દિશામાં જાય. જો તો નામ છે દેવની મોરી. તો દેવની મોરી સૈયર મોરી નહીં છો. તો દેવની મોરી એક ગામ છે, એક પ્લેસ છે, અને એ પ્લેસ છે ત્યાં એવું કહેવાય છે બૌદ્ધ ભગવાન ગૌતમ બુદ્ધ સાહેબની મૂર્તિ મળી આવી છે, અને એ સમયનો સ્તૂપ મળ્યો છે. કયા સમયનું? ક્ષત્રપ. શબ્દ સમજો. સ્તૂપ છે પણ કયા સમયનું? ક્ષત્રપ સમય. હવે તમને સવાલ થાય ક્ષત્રપ એટલે શું? તો હું તમને ભણાવી. જો મૌર્ય કાળ આવે, પછી મૈત્રક કાળ આવે, ક્ષત્રપ કાળ આવે, પછી ક્ષત્રપ આવે. તો ક્ષત્રપ છે ને, એ જ્યારે ભારતની અંદર શક લોકો આવેલા, હું ડીપમાં તમને ઇતિહાસમાં ભણાવીશ. શક લોકો આવેલા, મધ્ય એશિયામાંથી શક લોકો આવેલા, અને ભારતમાં અલગ જગ્યાએ લોકોનું શું કહેવાય શાખા હતી. તો સ્પેશિયલ ગુજરાતમાં જો એ ત્યાં શું કે મથુરામાં, પછી તક્ષશિલામાં, પછી આ બાજુ મતલબમાં ગાંધારમાં, બિહારમાં બધે શક લોકો હતા. તો ગુજરાત બાજુ જે લોકો શક હતા એના જે સુબા છે એ સુબાને કહેવાય ક્ષત્રપ. હવે એવો સવાલ છે, સુબા કોને કહેવાય? સુબા એટલે ગવર્નર. સુબા એટલે ગવર્નર. અત્યારે ગુજરાતનો સુબો કોણ છે? આચાર્ય દેવવ્રત. એટલે ગવર્નર, રાજ્યપાલ છે એ વખતે સુબા કહેવાય. અને વડાપ્રધાન છે ત્યાં રાજા હોય, ત્યાં રાજા હોય, અહીંયા સુબા હોય. એટલે હું તમને ડીપમાં હું તમને ઇતિહાસમાં કહીશ. અત્યારે મગજમાં તમે બધું જવા દો, ખાલી એટલું યાદ રાખો કે ક્ષત્રપ સમય. બસ, શક એ જાતિ છે. શક ક્ષત્રપ સમયનો ગુજરાતમાં એક આપણને સ્તૂપ જોવા મળે છે. નામ છે દેવની મોરી. ગૌતમ બુદ્ધ સાહેબની મૂર્તિ મળી છે. અને સ્તૂપ કોને કહેવાય? તો સ્તૂપમાં એવું કહેવાય છે કે જેવી રીતે આપણે કે મંદિર હોય, તો એ લોકો છે ને સ્તૂપ નિર્માણ કરાવે. સ્તૂપ આ રીતે હોય. જો સ્તૂપ છે ને ભાઈ, એને આ રીતે બનાવવામાં આવ્યા હોય. આ સ્તૂપ છે. આપણી ભાષામાં એવું કહેવાય કે એક ટેકરો, બીજા જમીન છે એવું કહી શકાય. એ પ્રકારનો ટેકરો. હવે વિચારો, ગૌતમ બુદ્ધ જ્યાં ગયા હતા, જ્યાં એમને ઉપદેશ આપ્યા, જે સ્થળની મુલાકાત લીધી, જે જગ્યાએ પ્રવાસ કર્યો, જ્યાં પણ ગયા હતા, તો એ ગૌતમ બુદ્ધ સાહેબ ગયા તો બૌદ્ધ ધર્મ માટે અગત્યના આસ્થાના કેન્દ્ર કહેવાય. તો બૌદ્ધ ધર્મમાં જ્યાં ગૌતમ બુદ્ધના પુરાવા મળે, તો ત્યાં જઈ અને ત્યાં જ્યાં મુલાકાત લીધી હતી, તો ત્યાં આવું છે ને એ શિલ્પ કોતરણી કામ બનાવી દે. આવું યુ આકારનું તમે જો ટીમ્બા આકારનું આવું બનાવી દે, અને આને કહેવાય સ્તૂપ. લોકો છે ને તે આજુબાજુ પ્રદક્ષિણા કરે, કે આપણે જે રીતે આપણે મંદિરમાં પ્રદક્ષિણા કરી, તો પ્રદક્ષિણા કરે, ત્યાં પ્રદક્ષિણા કરે, અને આસ્થાનું કેન્દ્ર. એટલે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું કહેવાય છે સ્તૂપ. એવું કહેવાય છે ભારતમાં જ્યારે સમ્રાટ અશોક હતા, અશોકે બૌદ્ધ ધર્મ એક્સેપ્ટ કરેલો, અને અશોકે એ વખતે ટોટલ ભારતમાં 16,000 જેટલા સ્તૂપ છે ને નિર્માણ કરાવેલું. સાંચીનો સ્તૂપ ને આ સ્તૂપ, બહુ બધા ફેમસ સ્તૂપ છે, ઇતિહાસમાં ભણશું. તો આ સ્તૂપ છે એ તમને એટલી ખબર હોવી જોઈએ કે બૌદ્ધ ધર્મ સાથે કનેક્શન છે. આવું એક રચના હોય છે જે પ્રદક્ષિણા કરવાની હોય, અને ત્યાં ફરવા જાય. અને દેવની મોરી છે એ ગુજરાતમાં છે ને, ત્યાં સ્તૂપ છે. અને એ જે સ્તૂપ છે ને એનું નામ પણ આપવામાં આવ્યું છે. અને એ જે સ્તૂપ છે નામ છે ઈંટેરી સ્તૂપ. કયો સ્તૂપ? ઈંટેરી. આવો સવાલ પૂછી નાખ્યો હોય, ઈંટેરી સ્તૂપ ક્યાં છે? ઈંટના ભઠ્ઠામાં? એવું નહીં, ઈંટેરી, ઓત્તેરી. ઈંટેરી શું છે? ઓત્તેરી. જો તો ઈંટેરી સ્તૂપ છે એ કઈ જગ્યાએ છે? દેવની મોરી. દેવની મોરી કયા જિલ્લામાં છે? અરવલ્લી. અને કયા સમયનો છે? ક્ષત્રપ. અને કઈ જગ્યાએ છે? તો અરવલ્લી જિલ્લામાં. અને સ્તૂપ છે એ બૌદ્ધ ધર્મ સાથે કનેક્શન છે. આટલું ક્લિયર કટ. આટલું કરો તમારું કામ થઈ જાય. બરાબર? ઈંટેરી સ્તૂપ. ચાલો પછી મતલબમાં ભિલોડા જોઈએ આપણે. તો ભિલોડા છે ને એમાં એટલું કોઈ ફેમસ પ્લેસ નથી, પણ એવું કહેવાય છે
કે ભાઈ ત્યાં જૈન ધર્મ સાથે સંકળાયેલા કીર્તિ સ્તંભ છે, એટલે જૈન ધર્મનું અગત્યનું કેન્દ્ર છે એ કહી શકાય, નામ છે ભિલોડા. ઓકે, બીજું તમે જોવા જાવ તો વિશેષ આવું તમને કંઈ ખાસ પરીક્ષામાં પૂછાયું છે ને, પણ આ એક મેળો જોઈ લે આપણે. જો આ છે ને ગુજરાતનો આદિવાસી મેળો છે, અને મેળામાં જો અલગ અલગ જો અહીંયા બધા ફોટા આપે. ચાલો વાંધો નહીં, ચાલો પછી મોડાસા પતી ગયું અને આ પણ પતી ગયું. ચાલો પછી આગળ જઈએ આપણે. હવે નામ છે ભિલોડા. જો કીર્તિ સ્તંભ સાથેનું દિગંબર જૈન યાત્રાધામ, મતલબ જૈન ધર્મ છે. આ જો આ મંદિર છે, આ મંદિર કયું છે ખબર? ઐરવાદ છે. કયું? શામળાજી. આ નથી, યાદ રાખજો, આ દિગંબર નથી. આ જે મંદિર છે ને એ શામળાજીનું મંદિર જ છે. જો હા, શામળાજી જ છે. એટલે જો અહીંયા છે ને બધી કોતરણી કામ છે, સ્પષ્ટ નહીં દેખાય, તમે જોઈ આવજો, ત્યાં આટો મારી આવજો. બહુ સરસ શિલ્પ કોતરણી કામ છે, એ આવશે શામળાજી. ચાલો પાસ આવી જાય. પછી દેવની મોરી આવી ગયું. હે ભાઈ, લાલો ઊભો હે? હા, માસ્ક પહેર્યું એટલે કોવિડમાં ગયા છે. કોવિડ વખતનો ફોટો ત્યાં જો કે ત્યાં વાંધો નહીં. ઓકે, ચાલો પાછા આવી જાય. હવે દિગંબર જૈનોનું મંદિર છે ભિલોડામાં. ચાલો પછી એક ઝાંઝરી છે ને, એક નાનો એવો છે ને, પેલું શું કહેવાય કે ધોધ છે, ધોધ. ઝાંઝર નહીં, ઝાંઝરી. આ એટલું બધું આઈએમપી નથી, પણ થોડું જોઈ લેવું. ઝાંઝરી એક નાનો ધોધ છે, દાભા ખાતે ગંગેશ્વર મહાદેવ નજીક આવેલો છે. આટલું કરશો એટલે તમારું જે જિલ્લો છે, આ જિલ્લો આપણો, એ જિલ્લામાં અગત્યનું તમારી કહાની પતી જાય. ઓકે, આના સિવાય કંઈ જો તમને નાનું મોટું હોય તો આપણે લખાઈ દીધું છે. બાકી જિલ્લો છે એની જે વિશેષતા બીજું તમે જોઈ લે આપણે. વિશેષતા તમે જુઓ, મહાદેવ બાકરોલ આવી ગયું. અને ખાસ આ જીઓગ્રાફીમાં ભણાવશું શું કે આ જે વિશ્વની પ્રાચીનતમ પર્વતમાળા અરવલ્લી છે, એના પરથી નામ પડ્યું છે. એકમાત્ર જિલ્લો જે પર્વતમાળા પરથી નામ પડ્યું છે. ગુજરાતનો સૌથી લાંબો અને આદિવાસી મેળો જોઈ લીધો. હા, મેસો અને પિંગળા બે નદી છે, એનો સંગમ છે, એને કહેવાય છે નાગધારા. જો પૂછી નાખે તો આ બધું કેવું કોના માટે કદાચ નીકળે તો, બાકી તમે આઈએમપી કરી નાખશો તો લગભગ વાંધો આવતો નથી. ઓકે, બાકી આ બધું આપણે જોઈ લીધું. અને આ સાથે તમારો આ જિલ્લો આ એકવાર વાંચી નાખીએ. જીઓગ્રાફીમાં આવશે હાથમતી, મેસો, માઝમ, વાતર નદી વહે છે. શામળાજી કઈ નદીના કિનારે? મેસો કિનારે. મોસો કઈ નદી? હા, મેસો નહીં, મોડાસા કઈ નદીને કિનારે? માઝમ. ઓકે, હું ભૂલી ગયો. શું બોલું? મેસો બોલી ગયા ના, મોસ્કો. ચાલો, હાથમતી બંધ છે, ત્યાં હાથમતી નદી ઉપર. માઝમ બંધ, માઝમ નદી ઉપર. શ્યામ સરોવર છે, વાત્રક બંધ છે. ઓકે, વાત્રક નદી ઉપર. અને ડુંગર છે ભિલોડા અને શામળાજી ડુંગર છે. ઠીક છે, પાક આપણે જોઈ લઈશું. ઓકે, જીઓગ્રાફીમાં આવશે. આ સાથે આપણો આજનો લેક્ચર છે એ થોડોક વહેલો પૂરો કરી નાખ્યો. કેમ વહેલો પૂરો કરી નાખ્યો? જિલ્લો નાનો એવો છે. તો કાલે લેક્ચર તમારો છે મેથ્સનો, એટલે મેથ્સનો લેક્ચર ઓનલાઈન નહીં આવે, એટલે સીધા આપણે મળીશું ઓનલાઈન. મિત્રો ક્યારે મળીશું? પરમ દિવસે લેક્ચર છે ને હોય રિઝનિંગ હશે ના, શુક્રવાર છે ને, ઇતિહાસ. હા, પરમ દિવસ છે ઇતિહાસમાં આપણે મળીશું. ઓકે, ઓનલાઈન મિત્રો લાઈક કરજો, શેર કરજો, અને બીજાને શું કે શેર કરીને સબસ્ક્રાઈબ પણ કરજો. હા, સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભણતા રહેજો ભાઈ. શેર તો ખાસ કરજો. ઓકે સાહેબ, 1 મિનિટ. હા બોલો ને ભાઈ. તમે કામ કરો, વાંચી લો. એક આમ સવાલ પૂછી લઈએ. આજે એક્ઝામ છે તો એક્ઝામ તો લેવાના જ છે આપણે. તો અચ્છા, જોઈ લે. કઈ વાંધો નહીં, ચાલો. નેહાબેન, યુગભાઈ, વાંધો નહીં, ચાલો. તમારી જે શરત છે એ પૂરી કરવામાં આવશે. ઓકે, મેથ્સના લેક્ચરનું કંઈક કરો ને સાહેબ. મેથ્સવાળા સાહેબ એવું કહે છે કે હું અલગથી ભણાવીશ, અલગ રીતે. અલગ એ કે ઓફલાઈન નહીં, ડાયરેક્ટ શું કહેવાય કે આપણે અલગથી લઈશ એવું સાહેબ કહે છે. કઈ વાંધો, તમને ફાવે એમ લેજો. ઓકે, મોજીલા ભાઈ ઘણા દિવસ પછી આવ્યા, તમે એવું લાગે કે આવો જ છો. ઓકે ભાઈ, તમે વાંચો, તમને સવાલ પૂછીશું બધા માટે. ચાલો ઓનલાઈન બધાને સવાલ પૂછી લઈશું આપણે. ચાલો ફટાફટ.
આવો ઘરે ચા પાણી કરો એવું કે તરસભાઈ. 100% આવશું, 100%. હા. વિપુલભાઈ એવું કે પાર્સલ કરી આપો. ચાલો પૂછી લઈએ. ઓકે, તમે કોમેન્ટમાં લખજો અને તમે મને જેને પૂછ્યું એને આપણે જવાબ દેશું. લાવો ને બધું લખેલું લાવો ને, મારી પાસે બધું નથી. ચાલો સવાલ પહેલો, સવાલ નંબર 1 લઈ લઈએ આપણે. આવી ગયું. ચાલો સવાલ નંબર પહેલો આવે છે, આ બાજુ આવે છે. લઈ લઈએ આપણે. કોણ લઈ લઈએ? તમારા માટે જેની સુરતી. સાંભળજો ભાઈ, પ્રશ્ન તમારા માટે આવે છે. લઈ લઈએ આપણે. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો? વેરી ગુડ. કયો છે? વહુઠાણ. ઓકે, ક્યારે ભરાય છે કિસ્મતભાઈ? વેરી ગુડ. કારતક સુદ પૂનમ. અચ્છા, સૌથી લોકપ્રિય મેળો કયો? ક્યારે ભરાય છે? ભાદરવા સુદ, ચોથ, પાંચમ અને છઠ. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછી લે આપણે. આવે છે તમારા માટે પ્રશ્ન. મને તમે કહો, સમાધિ બોલીશ, તમારે કહેવાનું કોને છે? વીરભૂમિ એ સમાધિ કોને છે? વેરી ગુડ. રાજીવ ગાંધી સાહેબ. ઓકે, આ બધું સવાલ પૂછી લે આપણે. લઈએ આપણે આ બાજુ ખૂણામાં. ઉદિતભાઈ તમારા માટે. ઉદય, તમને પ્રશ્ન પૂછે, શાંતિઘાટ સમાધિ કોને છે? શાંતિ, જવાહરલાલ નહેરુ સાહેબ. સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછી લે આપણે. આ બાજુ આવે છે તમારા માટે. બેન સાંભળજો, તમને પ્રશ્ન પૂછે આપણે. લઈ લઈએ આપણે કે શક્તિઘાટ સમાધિ કોની છે? ઇન્દિરા ગાંધી સાહેબ. ઓકે, આ બધું આવે છે તમારા માટે સવાલ. સાંભળજો, પ્રશ્ન તમને પૂછવામાં આવે છે, આજે શામળાજી છે એ કઈ નદીના કિનારે છે? મેસો. વેરી ગુડ. કઈ નદી કિનારે? મેસો. અચ્છા, બીજો પ્રશ્ન પૂછે આપણે. લઈએ આપણે. આ બાજુ આવે છે છેલ્લે તમારા માટે મિત્ર. મોડાસા નું પ્રાચીન નામ શું છે? બાજુમાં મહુડાસુ. અચ્છા, મહુડાસુ છે, એની સ્થાપના કોણે કરેલી? કોણે બનાવેલું મહુડાસુ? રાજા કયા રાજા? બતક ઉડે, મોર ઉડે, ચકલી ઉડે, બટડ. શું નામ છે? બટડ. બટડ. ક્લિયર. નેક્સ્ટ. ચાલો પછી બીજો સવાલ પૂછી લે આપણે. લઈએ આપણે કે ક્ષત્રપ સમયનો એક બૌદ્ધ સ્તૂપ છે. એ બૌદ્ધ સ્તૂપ વિપુલભાઈ કઈ જગ્યાએ છે? કયા ગામમાં છે? કઈ જગ્યાએ છે? બાજુમાં ગાબુ. દેવની મોરી. ક્યાં છે? દેવની મોરી. અને એ જે સ્તૂપ છે ને, એ સ્તૂપ એનું નામ શું છે બેન? કયો? આઇન્સ્ટાઈન. ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિક સ્તૂપ નહીં, ઈટેરી. શું નામ છે? ઈટેરી સ્તૂપ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન પતાવીને પછી આપણે એક્ઝામ લઈ લઈએ. લાસ્ટ ક્વેશ્ચન પૂછી લઈએ આપણે. આ બાજુ આવે છે તમારા માટે. કપિલભાઈ તમારા માટે પ્રશ્ન તમારા માટે એ છે કે આપણે એક સમાધિ બોલીએ. તમારે કોને છે? એક કામ કરો, શહીદ દિવસ ક્યારે ઉજવે કહેજો. શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 23 માર્ચ અને 30 જાન્યુઆરી. ઓકે, વેરી ગુડ. સારું, મળીએ. ઓકે, ટાટા, બાય બાય, સી યુ. ઓકે, લાઈક કરજો અને થેન્ક યુ. આવજો ભાઈ.